તમને નમો હરિયમ દાનમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોએ સવસાહુનમ એસો સવ પાવપનાશનમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવાજ્ઞાથાય મહાવીરાયતાઈને ઓમકારમિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः त्र्यं त्र्यंकितपमपदुदुमि त्रं त्रं द्रसकिधरदपधरवं त्रं त्रं कि त्रं त्रं धाय विधि त्रं कि त्रणरुणरेणवं न्याय श्रेम कि श्रेम श्रेम त्रणनन रणन जकिनि जनरं जनं सुरसै करे भविक सुखदं पार्श्वचिनपतिमज्जनं पार्श्वचिनपतिमज्जनं અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી. પર્યુષણ મહાપર્વનો આજે પ્રથમ દિવસ. 28 ની તૈયારી કરીને આવ્યા છો ને? હા યા ના? તૈયારી તો હોય ને. 6 પ્રકારની 28 આવે છે આપણા શાસ્ત્રમાં. એમાંની આ એક 28 છે. 9 દિવસનો એક મજાનો મહોત્સવ છે. પાંચમ સાથે લઈએ તો આમ 8 દિવસની આરાધના છે. એ પર્યુષણ મહાપર્વનો આજે મંગલમય અવસર, એનો પ્રથમ દિવસ. પુણ્યની પોષના પર્વ પર્યુષણ. પાપોનું શોષણ કરે અને પુણ્યનું પોષણ કરે એવું મજાનું પર્વ એટલે પર્યુષણ મહાપર્વ. પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરની આરાધના જુદી રહી છે. વચલા તીર્થંકરોની આરાધના જુદી રહી છે. પ્રથમ તીર્થંકરના પ્રાણીઓને કઈ ખબર ન પડે, રૂજવું ને જપ. એટલે આવીને ભગવાન પાસે ઉભા રહે, ભગવાન શું કરવાનું. વચલા 22 તીર્થંકર પરમાત્માના શાસનની અંદર રુજુ અને પ્રાજ્ઞ જીવો હતા. સરળ પણ હતા અને સમજુ પણ હતા. એકદમ ડાયા ડમરા તમારા જેવા. કેટલા ડાયા ડમરા થઈને બેઠા છો. આવા ડાયા ડમરા
કશું જ કેવું ન પડે, બધું જ સમજાઈ જાય, બધું જ સમજી લે. એમને પ્રતિક્રમણ પણ નહીં કરવાનું. કંઈ પણ પાપ થાય તો ખાલી મિચ્છામી દુક્કડમ કરીને પાપ ધોવાઈ જાય. બહુ મોટું પાપ થઈ જાય તો ખાલી એક ક્રિયાવયા કરીને પાપ ધોવાઈ જાય. પ્રતિક્રમણ પણ નહીં કરવાનું. અત્યારે વર્તમાન ઘણા જીવો એવા હોય પ્રતિક્રમણની કે અમને જરૂર જ નથી. વર્ક પણ આપણે ત્યાં હવે ઉભો થઈ ગયો છે. એને પ્રતિક્રમણ થી કઈ લેવા દેવા નથી કે અંતરથી અમે એકદમ ચોખ્ખા છીએ ને અમને પાપ જ ન લાગે. 22 તીર્થંકરના શાસનમાં એક એક સાધુ આવા હોઈ શકે. વર્તમાન શાસન તો વીર સ્વામીનું શાસન છે. વક્ર ને જળ કયા તે પ્રાણ. વક્ર ને જળ, એક તો વાંકો ચાલે અને એક તો જળ ચાલે. ક્યારેક ક્યારેક વિચાર આવે સાધુ માટે લખ્યું છે વક્ર જળ કયા તે સાધુ. જ્યાં સાધુને પણ લઈને વાત લખે છે કે વક્ર ને જળતા એટલે કેવી પરિસ્થિતિ હશે. રસ્તામાં જતા એક મોન્ટુએ ચિંટુને પૂછ્યું કેમ છે ભાઈ, એટલે ચિંટુએ સીધો જવાબ શું આપવો જોઈએ? બોલો ને, કંઈક તો બોલો. સ્વાધ્યાય. મોન્ટુએ ચિંટુને પૂછ્યું કેમ છો, એટલે ચિંટુએ જવાબ આપવાનો છે. શું કહેવાનું છે? મજામાં છું. 22 તીર્થંકરના સાધુ હોય તો આવા ડાયા ડમરા હોય. કઈ તારી સામે દેખાવ કેવો લાગુ છું. સીધો પ્રશ્ન છે કેમ, તો એનો આન્સર સીધો હોવો જોઈએ. આટલી અને વાકાઈ કીધી છે. વાકાઈ તેજસભાઈ કોઈ પૂછે ઠંડુ ચાલશે કે ગરમ, તેજસભાઈ કે ગરમ ના આવે ત્યાં સુધી ઠંડુ ચાલશે. માંદા પડવું છે? તમને પૂછવું એવી ગુનો છે અમારા માટે? આવી પરિસ્થિતિ સર્જાઈ જાય, વક્રતા એવી ફરેલી છે આ જગત. કોઈ સીધું વાતાવરણ નથી અને એ વાતાવરણમાં બી આપણે મજાથી સરળ બનવાનું છે. આ પરુષણ પર્વ આ વક્ર પ્રજામાંથી, વક્ર વાકાઈમાંથી સરળતા બનવા માટે છે. કોઈ પૂછે તપ કર્યો અને પૂછે સાતામાં છો તો શું જવાબ આપશો? ના, હવે આમ બોલવાનું કઈ કરતા જ નથી અમે લોકો. શું એકાશનું તો શું થઈ ગયું? એકાશનું કર્યું થઈ ગયું, બેસનું તો હવે શું કઈ તો તમારા જેવું તો અમે ક્યાં કરીએ છીએ. આવું વક્ર છે ને આવું બોલે બરાબર. બોલો હવે તમને પૂછું છું નવકારસી કરી તમે આવ્યા છો ને કદાચ તમને પૂછું સાતામાં છો તો શું કહેશો? હે ગુરુ, આ સરળતા છે. આ પર્વ સરળતા બનવા માટે છે, કારણ કે નવકારસી પણ સામાન્ય નથી. 100 વર્ષ નરકના દુઃખ તોડી શકે એવી તાકાત નવકારસીમાં બેઠેલી છે. 100 વર્ષ નરકના દુઃખ તોડી શકે પ્રભુની આજ્ઞા પ્રમાણેની નવકારસી કરીને આવ્યો છું. અનંત પ્રભુની છે એની કૃપા વિના આપણ ક્યાં શક્ય. આરાધના કરનારો આવો પરમ પવિત્ર શ્રાવક અને પરમ પવિત્ર શ્રાવકની ભૂમિકામાં એક નવકારસીનું પચકાણ શ્રેણિક રાજા કરી શકતો નથી. તીર્થંકર પ્રભુનો આત્મા છે. નિર્મળ 60 સંકિતનો ધણી છે. નિર્મળ 60 સંકિત, અને આવું 60 સંકિત હોવા છતાં પણ નૌકારીના ફાફા છે. અનંત અનંત પ્રભુની અનંત કરુણા થાય છે ત્યારે એક નૌકારસીનું પચકાણ થાય છે. એના વિના શક્ય. આ અનંત પ્રભુની કરુણા થઈ, આ મારા મહાવીર પ્રભુની કરુણા થઈ. આજે નવભાઈ દેવગુરુ ધર્મ પસાય, નિમેશભાઈ કે દેવગુરુ ધર્મ પસાય કે પ્લસ કરો, માઇનસમાં ફાવતું જ નથી. હવે નક્કી કરો ભાઈ, દેવગુરુ પસાય કે દેવગુરુ ધર્મ પસાય? દેવગુરુ પસાય. ધર્મ પણ લેવું છે તમને તો હું જ્યાં વાળું ત્યાં જાઉં. એક કામ કરો, દેવગુરુ ધર્મ મારી પસાય 4 કરો, ભૂખ્યા તમે લેજો. પ્લસ કરી નાખો દેવગુરુ ધર્મ, અને પછી હું મારું નામ પારસ, આશીષભાઈ આશીષભાઈ, દેવગુરુ ધર્મ આશીષ પસાય એમ કરી નાખવાનો. હું વાંધો છું. તમારે પ્લસમાં જ જવું છે તો મારી પાસે 500 રસ્તા છે. શું કેવું છે કીર્તિભાઈ? કઈ શાસ્ત્રનો બોધ નહીં, બસ કોઈ આમ ચાલે તો આમ ચાલવાનું. આ છે જડતા. વિવેક વગરનું જીવન એને જડ કીધો છે. જાણતો જ નથી કે શું કરવાનું છે, એટલે પહોંચી જાય છે. હીન હોય છે એ જડ બની જાય.
દેવગુરુ પસાઈ બોલવાનું છે, દેવગુરુ ધર્મ પસાઈ નથી બોલવાનું. આ પ્રભુની ધર્મ તો આપણે જાતે કરીએ છીએ, આપણી પસાઈ ન હોય. ધર્મ કોણ કરીએ છીએ? આપણે. ત્રણ તત્વત્રયમાં બે તત્વનું આલંબન છે, દેવ અને ગુરુ. ધર્મ એ આપણે પોતે કરીએ છીએ, ધર્મ છે. તમે તમારા જાતે માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપો છો ક્યારે? છે કે નહીં એવું કઈ વ્યવસ્થા? વાસ્તવ સાહેબ લાવ્યો છું, જોઈ તો લઈ જોયું. આમ માથા પર જાતે મંત્રિત કરવાનું. પ્રજ્ઞેશભાઈ છે કે નહીં આવું કઈ? એક પ્રોગ્રામ રાખીએ, પોતાની પસાઈ કરી આમ નથી. દેવ ગુરુ પસાઈમાં પૂરું કરી દેવાનું છે, બસ. દેવ અને ગુરુ, એના સિવાય કોઈ ન હોય. પ્રભુનું શાસન મળ્યા પછી દેવ ગુરુ સિવાય કાંઈ જ નહીં, કશું જ ના આવે. અને એ પસાઈને સમજીને આ પર્યુષણ મહાપર્વની મંગલ પર્વ બધે આવે. પર્વ વચ્ચેનો નાનકડો તફાવત કરી લઈએ. તહેવાર સંસારમાં આવે છે, જેમાં નવા કપડા પહેરવાનો, અહીંયા થોડું ધોતિયું કાળું કટાશું કઈ ના આવે. તહેવારમાં સ્કૂલમાં રજા હોય, ઓફિસમાં રજા હોય, પર્વમાં કરીને ધર્મને મુખ્ય રાખવાનો. પરિવાર સાથે પિકનિકમાં જવાનું, ખાધું, ઉપવાસ, આંબીલ, એકાસનું, બ્યાસનું તપશ્ચર્યા હોય છે. એમાં પણ પાછી ઉનોદરી હોય છે. તહેવારમાં પરિવાર સાથે આનંદથી શરૂઆત થાય અને પૂર્ણાંતિ દુઃખમાં થાય. રવિવારનો દિવસ પતી ગયો, શનિ, ફ્રાઈડે, સેટરડે, સન્ડે લોક બહુ મસ્ત મજાનું વીકેન્ડ હતું, વીકેન્ડ પૂરું થઈ ગયું, બધું પૂરું થઈ જાય, જ્યાં દુઃખમાં એન્ડ થાય. આવતીકાલથી પાછું ઓફિસ, આવતીકાલથી પાછી સ્કૂલ, આવતીકાલથી પાછી ડ્યુટી, એ વિચાર સ્ટાર્ટ થાય. એ તહેવાર પર્વમાં આ વખતે 28 તો કરવી છે, થશે તો ખરી ને, પણ થઈ જશે. આ બધાની સાથે જોઈ જોઈને થઈ જશે. કદાચ બની શકે વિકલ્પથી શરૂઆત થયો હોય, પણ જેમ જેમ દિવસ આગળ વધતા જાય, હજુ આજે તો બુધવાર થયો છે, એમાં 11:25 તો થઈ ગયો, અડધો દિવસ તો પૂરો થઈ ગયો, ખબર નથી પડી ક્યાં આજે અડધો દિવસ પસાર. હમણાં 2 વાગશે, હમણાં તો 5 વાગે આપણે બધા ભેગા થશું, અને હમણાં પાછું સાંજનું પ્રતિક્રમણ, એમાં તો સરસ સંગીતના સત્વારે ભાવના થશે, ભક્તિ ભાવના જે થતા થતા રાતના 10:30 તો ક્યાંય વાગી જશે, ઘરે પહોંચશો 11 વાગશે. આવતીકાલે સવારે રમતા રમતા ગુરુવાર, શુક્રવારે તો મજાનું આટલું મસ્ત અનુષ્ઠાન વસ્તુપાલની પ્રાર્થના પર જશું. શનિવારે થમથમાટ ધર્મચક્રના પૂજન અહીંયા રચાશે, 14 સૂક્તની સુંદર મજાની વ્યવસ્થાઓ થશે. રવિવારે શુક્ન બોલીઓની એક આનંદ પ્રમોદ. મને સ્ત્રી સંઘના તે નબીરા અને તે વ્યક્તિ જોવાના દર્શન કરશે, કારણ કે મારા ગુરુદેવ કહેતા હતા, મહાવીર જન્મ વાંચનના 2 હાથ જોડીને સૌના દર્શન કરજે. એવા વ્યક્તિ ત્યારે આવ્યા છે જે બહુ છૂચ ક્યારેક જ બહાર નીકળે છે. એવા વ્યક્તિઓના દર્શન કરીને તારી આંખને પવિત્ર કરી દે. એવા પરમ પવિત્ર રવિવારનો દિવસની રાહ જોઉં છું કે આખું આમ ક્યાં પતી જશે ખબર નહીં પડે. અને તમે ગાવ છો ને આશીષભાઈ, અમે સમયનું ભાન ભૂલ્યા ને ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા, બધું ભૂલી જવાના છે રવિવાર સુધીમાં. એમાં તો સોમવાર આવશે, અને સોમવારના દિવસે પાછા સ્વાધ્યાયમાં જોડાઈ જશું. બપોરે તો ક્યાંય આમ પંચસૂત્ર અને ક્યાંય જ્ઞાનસારની શું અદ્ભુત અધ્યાત્મ ગીતાઓના જેવા ગીતાના પ્રવચનો અને એના પ્રસંગો લેવાશે. સંગીતના સથવારે જુગલબંધીઓ થશે. એમાં તો વળી મંગળવાર આવશે ને બગાડશે. દિવાળી પહેલા જેમ નાસ્તા કરતા હોય, સોમ મંગળ પૂરો થયો, બુધવારનો દિવસ આવ્યો, સંવત્સરીની તૈયારી ચાલુ થાય એટલે માંગલિક પ્રતિક્રમણ. બપોરે વિચાર કરે કે પારનામાં ક્યાં જવાનું છે, અને એમ કરતા કરતા કે આપણે તો અહીંયા નક્કી કર્યું છે. મને પ્રજ્ઞેશભાઈએ મને એક સપનું આપ્યું હતું રાતના, અને એવું ડેન્જર સપનું આવ્યું હતું. રાતના 3:25 જાગી ગયો. મને પ્રજ્ઞેશભાઈ આવ્યા સપનામાં, અને મને આવીને કહે છે, પારસ, બોલો, આપણે 1028 કરવાની છે, અહીંયા થઈ જશે. સારા સપના આવે તો જાગી જવાનું, તો જાગી જ ગયો. પછી મેં તો આવું સપનું આવે હું ચિંતા કરવાની. હવે આમ એવું થઈ જવું જોઈએ કે તપશ્ચર્યા કરનાર વધારે હોય, પારમું કરનાર ઓછા હોય. કોરોના ટાઈમમાં એક જણના ઘરમાં 11 મેમ્બરમાંથી 10 જણને કોરોના થઈ ગયો. એ 10 જણે ભેગા થઈને જે બચેલો તેને ક્વોરન્ટાઇન કરી નાખ્યો. તું ક્વોરન્ટાઇન જ આવે, અમે બહાર છીએ બધા.
થાય. આ તો પ્રભુનું શાસન છે ભાઈ. આ કાળમાં બધું જ ઘટના બને. પુરુષન મહાપ્રભુ સંવત્સરી મહાપ્રભુનો મંગલ દિવસ, ક્ષમાપનાનું પર્વ. પ્રભુ પાર્શ્વનાથ દાદા આ પર્વ નહોતું આપ્યું. પરુષના મહાપર્વ પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં આ નહોતું. શાંતિનાથ દાદાના શાસનમાં પરુષન પર્વ નહોતું. કુંથુનાથ અરનાથ પ્રભુના શાસનમાં પરુષન પર્વ નહોતું. આ શાશ્વત નથી. આ પ્રભુ મહાવીર સ્વામી આપેલી વર્તમાનની અંદર આપણી આરાધના માટેનો સૌથી શ્રેષ્ઠ પર્વ છે. અને સાચું કહું, આખા વર્ષમાં આ 8 દિવસ એવા મજાના છે કે ભલ નવા વ્યક્તિ તમને દેખાશે. એને શાસ્ત્રીય શબ્દમાં આપ્યું છે કદૈયો ભદૈયો સદૈયો. 12 મહિનામાં હોળીમાં મળે, આમે મળે, રવિવારે મળે, સોમવારે મળે, શનિવારે મળે, બુધવારે. સદૈયા જોઈને આનંદ ચોક્કસ થાય, પણ આ સદૈયો કંઈક નવું તો જોઈએ આપણને. એટલા માટે મહાપુરુષે આપ્યો ભદૈયો. ભાદરવા મહિનો ગોઠવીને આપ્યો ભદૈયો. હવે ભાદરવા મહિનો આવે એટલે મજાની કમાલી થાય કે ભાદરવા મહિનામાં નવી રવ આપણને જોવા માટે મળે. કે આ લોકો ક્યારે આવ્યા? હમણાં જ શિફ્ટ થયા લાગે. તો કે અમે 10 વર્ષથી રહીએ એમ દેખાતા નથી. તો કે આવી ઓછું આવે છે આવા ભદૈયા. પ્રભુ બી ખુશ, તો બી ખુશ, અમે પણ ખુશ. ભદૈયા આવ્યા ભાદરવા મહિનામાં. જાતી શ્રાવણના 4 દિવસ અને ભાદરવાના 4 દિવસ. શ્રાવણના એન્ડમાં, ભાદરવાની સ્ટાર્ટિંગમાં. અને આમ કરીને મજાથી આપણને પર્વ મળ્યા 8 દિવસ. સામાન્ય ગણિત નથી, બહુ મસ્ત ગણિત છે. અષાઢ સુધી 14 તકી સંવત્સરી 50, મુનિવર દિને 70 में पड़ी कंता 4 मास. 50 નું સેટિંગ છે, 70-50 નું સેટિંગ છે. લખે છે કે પહેલાનો સમય એવો હતો કે આચાર્ય ભગવંતો જ્યાં સંવત્સરી પ્રતિગમન કરે ત્યાં કુદરત બદલાય, વાદળો બદલાયા, પાણીના બદલાયા, વાતાવરણ એટલે બધી વ્યવસ્થાઓ બદલાય. એટલે સમજાઈ ગયું ને બધા? કેટલા મહિનાનું ચોમાસું પાડો છો? 50 નું કે 70 નું કે 120? જવાબની અપેક્ષા છે મને. આમ શાસ્ત્રો 70 કહે છે, તમે 50 માં એડજસ્ટ કરાય, કઈ વાંધો નહીં, જે કહ્યું 50 દિવસે અમને એમ લાગ્યું કે ચોમાસું પૂરું થઈ ગયું, હા છૂટ્યા કેમ? પણ 50 કેમ? ચાંદલો 51 નો બેસે, 11, 21, 31 બેસે, આ 50 નો આંકડો કેમ? કેમ આમ ગોઠવણી આવી હશે કે અને આ દિવસે કોઈ પાછળ આપણે તિથિ સાથે વાંધો નહીં, પણ 8 દિવસ કેમ? એક સભામાં આવો પ્રશ્ન પૂછ્યો હતો, તો સભામાંથી જવાબ આવ્યો કે આમ બોલું ચોમાસું ચાલુ થયું હોય ને અષાઢ મહિનાથી, એટલે આમ થોડો રંગ જામી ગયો, માહોલ બને ને પછી ચણે ને પછી મજા આવે. માહોલ બનાવ વગાડ તો એને ખબર છે કે કેટલી મહેનત પડે માહોલ બનાવવામાં. અને માહોલ બની જાય ને પછી તો જે મજા આવે, કારણ કે વાણીઓ જાજમ પર જ ખર્ચાય, બાકી આત્માનો દિવસ. હા એ તો ફિક્સ છે. અને બરાબર જામી જાય એટલે ઘણા મને એમ કીધું કે 4 મહિનાના ચોમાસામાં થોડી પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને એટલે ભગવાને 50મો દિવસ સિલેક્ટ કર્યો છે. વાંચો, બૃહદ ક્ષેત્ર સમાસ વગેરે ગ્રંથોમાં પદાર્થ લખ્યા છે. ચોથો આરો પૂરો થયો અને 5માની શરૂઆત થઈ, ત્યારનો પહેલો દિવસ હતો અષાઢ વદ એકમ. ચોથો આરો પૂરો થયો અને 5માની શરૂઆત થવી, એનો પહેલો દિવસ જે ગુરુ પૂર્ણિમાનો પૂનમ આવે ને, પૂનમ એકમ, પૂનમની રાત થવી ને એકમની શરૂઆત થવી, અને દિવસ 5મા આરો સ્ટાર્ટ. એટલું નથી, હજુ બી આગમના ઊંડામાં જઈએ. ઊંડાણ આનાથી પણ ઊંડું છે, કારણ કે એટલું બધું ફિક્સેશન છે, બરાબર મેથેમેટિક્સ છે, બરાબર ગણિત ધ્યાન રાખજો.
પહેલા બીજા આરામાં કયો કાળ હતો? યુગલિક કાળ. સુખ 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 કઈ ચિંતા, એવો યુગલિક કાળ, એવો મજાનો યુગલિક કાળ હતો કે કલ્પવૃક્ષ પાસેથી જે માંગવું એ બધું મળી જતું. બધું માંગે બધું મળી જાય, માંગે મળી જાય. અને બીજા આરાનું પૂર્ણ થવા આવ્યું એટલે યુગલિક કાળની અસ્તવ્યસ્તતા બંધ થવા આવી. યુગલિક કાળ પૂરો થવા આવ્યો અને યુગલિક કાળ પૂરો થયો અને એક થયો. બોલીએ છે ને યુગલા ધર્મ નિવારણ. યુગલા ધર્મનું નિવારણ કર્યું પ્રભુએ. અને બરાબર એક્ઝેક્ટલી એ સમયની અંદર આદિનાથ પ્રભુનો જન્મ થયા, આદિનાથ પરમાત્માની પાસે રાજ્ય વ્યવસ્થા આવી. તે વખતના સમયમાં યુગલિકોની પાસેથી કલ્પવૃક્ષને ફળ આપવું બંધ થયું અને જ્યારે ભગવાન કીધું કે જ્યારે કલ્પવૃક્ષ હવે ફળ નથી આપતા તો ચોક્કસ આ ધાન્ય ઉગશે. એના માટે શાસ્ત્રમાં 7 પ્રકારના વરસાદ બતાવે અને એક એક વરસાદ 7 દિવસ સુધી પડે. 7 દિવસ સુધી 7 વરસાદ પડે. કુશલ વલ્લી પુષ્કરાવર્ત. પુષ્કરાવર્ત મેઘ બતાવ્યો છે આપણે ત્યાં. પહેલો મેઘ પુષ્કરાવર્ત મેઘ છે. તમને સમાચાર મળ્યા? આવું બધું વરસાદ જમીનની અંદર સીધો પડે. વાકો છું અખંડ ધારાને અંદરથી ફળીભૂત કરી નાખે, ફળદ્રુપ કરી નાખે. પછી ઘીના સ્વાદ વાળો વરસાદ, શેરડીના રસના સ્વાદ વાળો વરસાદ, સાદા પાણીનો વરસાદ, ખારા પાણીનો વરસાદ. કારણ કે જમીનમાં બધું ઉગાડવું પડે ને. એપલ મીઠું આવવું જોઈએ, કેળું મીઠું આવવું જોઈએ, તુરિયું તુરું આવવું જોઈએ, દૂધી કડવી અને મીઠી મિક્સ આવી જોઈએ. સમજો છો? તો ક્યાંથી આવે? એ જમીનમાં પડેલા સાર આ વરસાદના પાણીના છે. અને વરસાદના પાણીના સાર જમીનમાં પડતા જાય, પડતા જાય, પડતા જાય. બોલો, એક વરસાદ 7 દિવસ. એવા 7 વરસાદ કેટલા દિવસ થયા? 49 days. બરાબર. 49 દિવસ સુધી વરસાદ પડ્યો. 50મા દિવસે તડકો આવ્યો. તડકો આવ્યો એટલે બધા લોકોએ ઘર ખોલ્યું, બધા બહાર આવ્યા અને પહેલો પર્વ આવ્યું, મૈત્રી પર્વ. બધા એકબીજાને મળ્યા. નવા યુગની શરૂઆત. નવો યુગ આવ્યો. આજે કંઈક સારું લાગે. આવું બોલો છો ને, વેધર સારું છે. બગડેલું ક્યારે? ખબર નહીં. વેધર સારું છે. હમણાં 2 દિવસ પહેલા સાંજે તોફાન થોડુંક કર્યું કંઈક એવું. મને વાંધો ના આવ્યો, કારણ કે હું પ્રિપેર. પણ આ બધું ચાલ્યા કરે. અત્યારના કાળ તો એમાં બધું ડિસ્ટર્બ. સવારે તમારે જોવું પડે કે આજે બપોર શું છે. અચાનક વીજળી ને અચાનક વાવાઝોડા. મને યાદ છે તેજસભાઈ, હોળીમાં ખબર છે તમે મને બહાર રાખ્યો, બાકી તને ઘરે મૂકી દીધા હતા. મને યાદ છે તમારું. કેવું આપણું વાતાવરણ, આપણી પુણ્યાઈ કેવી કે આપણું બધું બદલાય. પણ આ 50મો દિવસ આવ્યો ત્યારે રજા હતી, વિશ્વ રજા દિવસ. જગતની અંદરનો પહેલો દિવસ હતો. પ્રજ્ઞેશભાઈ, એક નાનકડી વાત કહું. કેલેન્ડરમાં પહેલો વાર કર્યો. બોલો ને, હમણાં નથી. આ મોબાઈલમાં જોઈને બોલો. એમ નહીં, એટલે આપણે સોમવાર કે રવિવારે? રવિવાર. અચ્છા, તમે રૂટિનમાં કોઈ પૂછે કે ચલો વીકના ડે સ્ટાર્ટ કરો, તો તમે શું સ્ટાર્ટ કરો? સોમવાર. એટલે મને થોડું કન્ફ્યુઝન છે. કેલેન્ડર કે છે રવિવાર પહેલો દિવસ છે અને તમે કહો છો સોમવાર. મારે તમારું માનવાનું કે કેલેન્ડરનું માનવાનું? વીકેન્ડ મને સમજાવો તેજસભાઈ, મને અહીંયા બેઠેલા વડીલો સમજાવો કે તમે વીકેન્ડ બોલો છો એમાં શુક્ર શનિ રવિ આવે, ફ્રાઈડે સેટરડે સન્ડે ને વીકેન્ડ કહો છો. તો કેલેન્ડર મને એમ કે છે સન્ડે ફર્સ્ટ ડે. નહીં, મને ક્લિયર કરો. કાં તો કેલેન્ડર કેન્સલ કરો, કાં તો તમે કેન્સલ કરો. બેમાંથી એક નક્કી. સૂર્યનો પ્રકાશ. પ્રભુના શાસનની વ્યવસ્થા રવિવારને પહેલો દિવસ બતાવ્યો છે. જવાબ
શનિવારે પરિવાર છે, રવિવારે મૈત્રી ભાવ છે, રવિવાર પહેલો દિવસ પરિવાર માટે મૂક્યો છે, પહેલો દિવસ પ્રેમ માટે મૂક્યો છે, પહેલો દિવસ પ્રભુ માટે મૂક્યો છે, પહેલો દિવસ પવિત્ર માટે મૂક્યો છે અને પહેલો મૈત્રી ભાવોની પવિત્રતાના સ્થાનો અને દિવસ હતો મૈત્રી ભાવનો યુગલિક ધર્મ નિવારણ થયો 7 દિવસના વરસાદ પડ્યા, જમીનમાં અંકુરા ફૂટ્યા. એ જમાનામાં આજે પાક નાખેલા અંકુરો ફૂટી જાય કારણ કે સારો ટાઈમ હતો ને, સારા વરસાદ હતા એટલે અંકુરા ફૂટ્યા. અંકુરા ફૂટ્યા એટલે લગતના બધા જેવો પહેલી વાર બહાર આવ્યા. કોઈ કોઈને ઓળખતું નતું પણ બધા મૈત્રી ભાવે મળ્યા. માટે પર્વ સ્ટાર્ટ થયો મૈત્રી પર્વ. અને મૈત્રી પર્વની શરૂઆત એટલે સમાપના એટલે ભગવાને આપેલું આપણને આ સમાપના પર્વ કે આ દિવસે આ ધરતી આરાની શરૂઆત થઈ હતી, ધર્મની શરૂઆત થઈ હતી. એ પહેલો દિવસ હતો, એ રજાનો દિવસ હતો, એ પવિત્ર દિવસ હતો, એ પર્વનો દિવસ હતો, એ પ્રેમનો દિવસ હતો, એ પુંજનો દિવસ હતો, આત્મ કલ્યાણનો દિવસ હતો. સદૈયાને 12 મહિના, ભદૈયાને ભાદરવો મહિનો, એમાં વળી પાછો 2 વખત દેખાય. નંબર 1 મહાવીર જન્મ વાંચનમાં અને નંબર 2 સંવત્સરી પ્રતિકોણમાં. એ જીવો પણ આમાં આવી જાય છે. એ જીવોનો પણ આત્મ કલ્યાણનો મંગલ શરૂઆત થઈ જતી હોય છે. એના માટે અષ્ટાંગિકા પ્રવચન અને અષ્ટમાં કરવાનું છે સાધર્મિક વાત્સલ્ય, ચૈત્ય પરિપાટી, ક્ષમાપના પર્વ, અઠમ તપ અને અમારી પ્રવર્તન 5 કર્તવ્યથી શોભતું અષ્ટાંગિકા પ્રવચન. એમાંનું પહેલું કર્તવ્ય છે પરુષણ મહાપર્વની અંદર અમારી પ્રવર્તન. અમારી, કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. અમારી સુયગડાંગ નામના આગમમાં લખેલું છે, હે માનવ, તારા જીવનની અંદર તને કર્મના ઉદયથી આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે કે તને દુઃખ આટલું બધું કેમ આવે છે? તું સોમવારે સાજો ને મંગળવારે માંદો કેમ પડે છે? ત્યારે લખ્યું છે, તું જેટલા એકેન્દ્રીય જીવની હિંસા વધારે કરે છે ને એટલે તારા જીવનમાં દુઃખ આવે છે. સુખી લોકો ને દુઃખી લોકોનો ફરક કેટલો? તો કે સુખી લોકો જે હોય ને એ લોકો માંદા બી 12 મહિનામાં 12 વાર પડે, ટ્રીટમેન્ટ પણ 12 વખત તરત મળી જાય મોટા ડોક્ટરની પાસે. પુણ્યશાળી આત્માની ઓળખ આપું છું. 12 મહિનામાં 12 વખત માંદો પડે, પણ એટલું પુણ્ય તપતું હોય કે ડોક્ટર સારા મળે અને 12 વખત ટ્રીટમેન્ટ સરસ મળી જાય. નબળા પુણ્ય વાળો 12 વર્ષે એકવાર માંદો પડે, પણ પુણ્ય નબળું હોય એટલે ટ્રીટમેન્ટ મળે અથવા ન પણ મળે, એ પુણ્ય પર જાય. પુણ્ય 100% તમારી સરસ. મને તમારી પુણ્યમાં મિનિમેક ફરક નથી. મેડિક્લેમની તમે એકદમ સરસ છો, ફિટ એન્ડ ફાઇન છો, તેઓ શરીરમાં 10 ઓપરેશન થઈ ગયા છે, તમને બહુ જ સારું છે, તમે બહુ જ સાતામાં છો. 24 એપ્રિલ 1 વર્ષ પહેલા ફિક્સ હોય છે કે તમારી ડેન્ટિસ્ટ એપોઇન્ટમેન્ટ છે. 27 ઓગસ્ટ તમારું ફિક્સ છે તમારી આંખની એપોઇન્ટમેન્ટ છે. 23 નવેમ્બર ફિક્સ છે તમારી કાનની એપોઇન્ટમેન્ટ છે. બીજી કઈ? હા, એક ભાઈને મળ્યો, મેં કીધું આપણે મળશું, મને કે ઉભા રહો, એને કાગળ કાઢ્યું. મેં કીધું 24 એપ્રિલ, મને કે સોરી સાહેબ, હું નવેમ્બરમાં પૂછું છું તો મને 24 એપ્રિલ એમ કે છે મારી ડેન્ટિસ્ટ એપોઇન્ટમેન્ટ. મને એમ થાય કે તને એ દિવસે દાંત દુખશે એટલું ફિક્સેશન તમારું. કારણ કે આપણે તો દુખે એટલે 2 દિવસ તો ઘરમાં ઉપચાર કરે ને, અહીંયા આમ દાબે, ફટકડી લગાડે, દાદીમાનું વૈદ્યું કરે, આયુર્વેદિક કરે ને પછી ઠેકાનું ન પડે તો ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળે એટલે લાઈનમાં ઉભા રહીએ એટલે 3 દિવસ પછી આવે ડોક્ટર કે તું વહેલો આવી ગયો, મોડું આવ્યો તો વધારે થાય. અમે તો આવી પુણ્ય જોઈશ. 6 મહિના પહેલા પણ પ્લાનિંગ ફિક્સ છે. ઠીક છે, મજાકની વાત કરું છું કારણ કે અહીંયાની સિસ્ટમ પ્રમાણે કે 12 મહિનાની અંદર 12 વખત માંદો પડે છે તો ત્યાં જ્ઞાની ભગવાન લખે છે કારણ શું? તો કે એકેન્દ્રીય જીવો સાથે તે ઘણી બધી ચેન ચાળા કરી છે. કેન્દ્રીયો સાથે અમારી પ્રવર્તન કે છે બીજું કાંઈ કરો ન કરો, જેટલું બને એટલું જીવોને મિચ્છામી દુક્કડમ કરો, જેટલું બને એટલું જીવોને ત્રાસ ઓછો આપો, જેટલું બને એટલું જીવોની દયા પાડો. જીવ દયા એ આપણા જૈન ધર્મની, આપણા દરેક મનુષ્ય જીવનની અને આપણા પ્રભુના શાસનની સાચી માતા છે. જૈન બીજું કાંઈ કરીએ કે ન કરીએ, નાની નાની વસ્તુથી સ્ટાર્ટ કરીએ. આપણા ઘરમાં જેટલા પણ નળ હોય બધે ઘરનું હોવું જ.
શાવર લેવા જાઓ, તમારી પાસે બકેટ નથી કોઈના ઘરમાં, બકેટ રાખો ઘરમાં. કટાસાની પ્રભાવના નહીં, બકેટની પ્રભાવના કરીએ હવે આપણે. કોઈના ઘરે બકેટ જ ન મળે, આવું કેવું? એક ડોલ લઈને બેસી તો શું ફરક પડે? ઓલામાં કેટલું પાણી જતું રહે ખબર છે? એક લોટાથી બ્રશ થતું હતું, એક લોટો. તમે વિચાર કરો, આપણા વડીલોને યાદ કરો. એ દાંતન આમ ઘસતા ઘસતા જાય મોઢામાં, એનું જ ઉલ્યું કરી નાખે, ઉલ્યું થઈ જાય, એને બહાર ફેંકી દે, પછી એક લોટામાં મોઢું સુધી ધોવાય છે. નળ ચાલુ રાખીને કેટલું પાણી ગયું, કેટલા જીવો ગયા, કેટલા જીવો ગયા. એક નાનકડો પ્રશ્ન પૂછું છું, પ્લીઝ. સ્વાધ્યાય ચાલે છે, ખુલ્લા દિલે જવાબ આપજો, બહુ મજાથી જવાબ આપજો. એન્જોય પ્રવચનમાં ખૂબ આનંદ માનો, તમે બહુ મજા કરો, કંઈક પામીને જવાનું સાંજે આપણે બધા. એક નાનકડો પ્રશ્ન પૂછું છું. એક નાનકડું ઘર છે, અને નાનકડા ઘરની અંદર એક મમ્મીને ત્યાં બપોરે 3 વાગે બંને દીકરાઓ સ્કૂલમાંથી ભણીને આવ્યા. એકે કીધું, મમ્મી મને તરસ લાગી છે, પાણી આપો. એ મમ્મી અંદર માટલામાંથી કાચું પાણી લેવા માટે ગઈ. બીજા દીકરી, મમ્મી મને થોડી ભૂખ લાગી છે, મને એક કામ કરીને દૂધ આપી દે, મારે દૂધ પીવું છે. સામાન્ય પરિસ્થિતિનું ઘર, મીડિયમ ઘર. અને મમ્મી અંદર કિચનમાં ગઈ, એક ગ્લાસમાં પાણી લીધું, બીજા એક કપની અંદર દૂધ લીધું, ગરમ દૂધ, અને કાચું પાણી લઈને મમ્મી બહાર આવી. પણ કુદરતી પગ જરાક સાડીમાં ભરાઈ ગયો અને મમ્મી પડી ગઈ. મમ્મી પડી ગઈ એટલે 2 કપ ગ્લાસ ઢળી ગયા, ગ્લાસનું પાણી પણ ઢોળાઈ ગયું, દૂધ પણ ઢોળાઈ ગયું. હવે સાચું કહું, એક માને વધારે દુઃખ શેમાં લાગે? મને સંભળાય એવું બોલો ને, બહુ દૂર છું તમારા. તમે લોકો આટલું પણ ડિસિપ્લિન ના પાડો કે આંગળી ઉપર કરો, પૂછું બોલો, બધા બોલો તો મને ખબર છે. હું ભગવાન મહાવીર સ્વામી નથી. તમે દેરાસરમાં બધા એક સાથે બોલો ને તો ભગવાન મહાવીર બધાને જ સાંભળી શકે, કારણ કે તેઓ કેવળદાની છે, તમારા બધા દુઃખના નિવારણ કરી શકે. હું એક તમારા જેવો સામાન્ય વ્યક્તિ છું, મારી પાસે બધા ઉપયોગ એક સાથે નથી રહેવાના. હાજી, એટલે દૂધમાં વધારે દુઃખ કે પાણીમાં વધારે દુઃખ? ઠીક છે, મને બેમાંથી એક જોઈએ છે. હા બોલો બેન. દૂધમાં મોંઘું છે ને, 70 રૂપિયા. કેટલા રૂપિયા લીટર? અહીંયા કેટલા મોંઘું? 2-3 4-5 કેટલા ડોલરનું? આપણે તો ખબર લેવા જ નથી, આ ખબર નહીં. 1-2 ડોલરનું, 2-3 ડોલર કેટલાનું આવતું? વિઘણનું દૂધ હોય તો પાછું કદાચ મોંઘું આવતું હશે. શું કેવું તેજસભાઈ? શું કીધું પારુલભાઈ? ગરમ ઠંડુ ભેગું તેનું દુઃખ થયું પાણીમાં? કઈ રીતે? પાણી તો જોઈએ એટલું મળે જ અહીંયા. ગરમ દૂધની અંદર જીવ નથી. હું 2 વાર બોલી ચૂક્યો છું, કાચું પાણી. અને કાચા પાણીના એક ટીપામાં અસંખ્ય પાણીના જીવો છે, અને અસંખ્ય પાણીના જીવો આમને આમ ન લેવાને ન દેવા સંસારમાં બેઠા પાણી તો પીવું પડશે, એક ગ્લાસ, પણ આ ગ્લાસ આમને આમ ફેંકાઈ ગયું, આમને આમ પડી ગયું, આનો જીવ પડે. આપણી મૂળ જયના જીવદયા, અમારી પ્રવર્તન અહીંથી છે. વર્ષો પહેલાની પરંપરાઓ. આચાર્ય શ્રી ભગવંતોને યાદ કરીએ, પૂજ્ય પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજાને યાદ કરીએ, મહાપુરુષોને યાદ કરીએ. કેવા પુરુષના દિવસો એ જોયા છે. કતલખાનાઓ બંધ થઈ જતા. એને કહેતા હતા કે તારી રોજની કેટલી કમાણી છે, પેલા પૈસા લઈ લે બસ. કારણ કે જૈન શાસનમાં કોઈને દુઃખ આપવાની વાત આવતી જ નથી, કોઈને દુઃખ નહીં. અને એના આધારે થતું અમારી પ્રવર્તનનું સરસ મજાનું ભાઈ આ પર્વ. પર્વની શરૂઆત કરતા પહેલા મૈત્રી ભાવની વાત કરી. આ મૈત્રી ભાવનું પર્વ. ક્યારેક ક્યારેક વિચાર આવે, 8 દિવસનો આ પર્વનો પ્રસંગ, અને 8 દિવસ આપણા માટે સૌથી મોટું જોખમ કે મૈત્રી ભાવે રહેવાનું. 8 દિવસ ગુરુ છે, બધા જ પદાધિકારી વ્યક્તિઓને ચિંતા હોય કે કોઈને ખોટું ન લઈ જાય તો સાહેબ. તમને સાચું કહું છું, તમને એમ લાગે લાલ રંગની ગાદીમાં કેવું મસ્ત બેઠા છે, આમ ગાદી પોચી કેટલા કાંટા છે મને ખબર છે.
સભામાં એક જણને ખોટું લાગી જાય, અહીંયા મિચ્છામી દુક્કડમ કરવાનું પર્વ આવી જાય. મૈત્રી ભાવનું પર્વ છે સાહેબ. અને નોટ ઇઝી કે આ થઈ ગયું એટલે બોલાઈ ગયું. છદ્મસ્ત અવસ્થામાં કોને કયા સમયે ખોટું લાગી જાય કાંઈ ખબર નથી. એક ગંભીર વાત, પર્વ માટે સમર્પણ ભાવ જોઈએ. પર્વને માટે આ પુરુષન મહાપર્વ છે. પર્વ માટે કયો ભાવ જોઈએ? સમર્પણ ભાવ. સમર્પણ ભાવ કોની સાથે જોઈએ? તો કે જે ગુરુ સાથે. આખું પર્વનું કનેક્શન ગુરુથી છે. ફરીથી એકવાર, પર્વ માટે કયો ભાવ જોઈએ? તમે બરાબર લખજો. 3 પ્રશ્ન પૂછવાનો છું છે અને ઇનામ નથી આપવાનું. હા, પાછું ખુલાસા બધા સ્પષ્ટ રાખવા. પણ તમારી પાસે તમે કેટલું સાંભળો છો તો મને ખબર પડે. અને મારું પ્રવચન સાંભળવા માટે નથી. મારું પ્રવચન કે આ ભગવાનની વાણી એમ નહીં સમજતા કે ભાઈ સાંભળી લીધું, મજા આવી, 1 કલાકનો મજાનો પ્રસંગ થઈ ગયો, પછી જમવાનું થયું. આખા પ્રવચનનો સાર છેલ્લે આપણે સુધારવા માટે જ ભેગા થઈએ બસ. કે હવે જીવનમાં કાંઈક ચેન્જ, નાનો ચેન્જ લાવીએ, મોટો ચેન્જ લાવીએ, મીડિયમ ચેન્જ લાવીએ, બસ કાંઈક પરિવર્તન કરીએ. સમર્પણ ગુરુ પ્રત્યે. આગ્રાની અંદર બેઠેલી ચંપા શ્રાવિકાના રોજા ચાલતા હતા અને આગ્રાની અંદર થાનસી અને ભાનુ કલ્યાણ, આ 2 શ્રાવક, થાનસી અને ભાનુ કલ્યાણ, જે આગ્રાના અકબરના એ ત્યાંના સુબાના અંગત સેવક હતા, જૈન શ્રાવક હતા અને નંગે પેર ચાલતા હતા. રાજા ઝરૂખામાં બેઠો હતો ને ઝરૂખામાં બેઠા બેઠા જુએ છે કે આ કેમ મારા બધા સુબા પગમાં ચપ્પલ પહેર્યા વિના જઈ રહ્યા છે, આ શું થઈ ગયું આને? અને પાછળ પાલખીમાં બે શું છે? એટલે બાજુમાં રહેલા મંત્રીશ્વરને પૂછે છે, મંત્રીશ્વર આ થાનસી ભાનુ કલ્યાણના પગમાં ચપ્પલ કેમ નથી? એટલે બાજુનો મંત્રીશ્વર ધર્મનો જાણકાર હતો કે સાહેબ, જેમ આપણામાં રોઝા હોય એમ, જે રોઝા એટલે ઉપવાસ, જેમ આપણામાં રોઝા હોય એમ જૈન ધર્મના એમને ઉપવાસ કર્યા છે, રોઝા કહેવાય. પણ સાહેબ આપણા રોઝા અને એના રોઝામાં બહુ ફરક છે. આપણે ચંદ્ર દેખાય એટલે મમમ ચાલુ કરીએ છીએ. જૈનોના અંદર સૂરજ હોય કે ચંદ્ર હોય એ પણ મર્યાદાના સમયમાં મર્યાદા ગ્લાસમાં અને ગરમ કરીને પીવાનું. मैं नहीं मानता हूं ये हो सकता है. आप मानो या ना मानो, आप परीक्षा કરી શકો છો. જોઈ લો તમે. એમ છે, બોલાવજો મને, ચંપા શ્રાવિકાને બોલાવો. ચંપા શ્રાવિકા, मैं तुम्हारी परीक्षा करना चाहता हूं. મને તમારી પરીક્ષા કરવી છે કે તું ગરમ પાણી પીએ છે. તો કે હા. તો કે મારા દરબારમાં 15 દિવસ રહીને બતાવો. 6 મહિનાનો ઉપવાસ ચાલતા હતા. પચખાન લેવા માટે જાય ને તો પાલખીમાં જાય. તમે બી આવી શકો છો. હા, પણ પ્રજ્ઞેશભાઈ તમને કોઈ વ્યવસ્થા કરી નહીં આપ્યા. પાછા તમે કીધું પ્રજ્ઞેશભાઈ હવે પાલખીમાં વ્યવસ્થા કરી આપો, એ બધું કઈ ના પડે. હા, પર્વ છે ભાઈ, શ્રાવક પર્વને મનાવે. તમે તૈયાર થઈને નીકળો ને, તૈયાર થઈને તો લોકોને થવું જોઈએ કે શું થયું અચાનક? તો કે આજે મારા પ્રભુનું પર્વ છે. આમાં શ્રાવક શ્રાવિકાઓ તૈયાર થાય. 8 દિવસના ડ્રેસ પહેરે અલગ અલગ. અમે ગામમાં ગયા હતા, એક દિવસે એક ડ્રેસ હતા. બધા જ ભાઈઓ ઝપ્પા લેંગામાં, બધી બહેનોને ચુંદડી ને સાડી, ભગવાન જાને ચણિયા ચોળીને કંઈક ને કંઈક હતું. બાંધણી, કચ્છની બાંધણી બાંધી, તમે જો તો અને તમને ખબર નથી, ડભોઈ ગામમાં હજુ બી એક પરંપરા છે. ડભોઈ ગામમાં દિવાળી પહેલા શોપિંગ નહીં, પરુષણ પહેલા શોપિંગ કરે શ્રાવિકાઓ. દિવાળી પહેલાનું શોપિંગ નહીં, પરુષણ પહેલા શોપિંગ. અને જે નવા કપડા પહેરે પરુષણમાં પહેરતા હતા. છે કોઈ ડભોઈ વાળા? કોનું ભાઈ ને કાજે પકડ. ચેતાબેન કે છે પારસરે કીધું છે મારું શોપિંગ બાકી છે. 8 દિવસના મજાના પર્વના નવા ડ્રેસ પરુષણ પહેલા ખરીદતા શ્રાવિકા બહેનો. અને 8 દિવસે નવા વસ્ત્ર પહેરીને શ્રાવિકાઓ નીકળે. અમારા પ્રભુનું પર્વ છે, અમે કેમ નવા ન પહેરીએ? હા, પર્વ છે, નવા કપડા પહેરવાના છે. હા, પ્રતિકર્મમાં ધોતિયું પહેરવાનું, પાછું ધ્યાન રાખજો. પાછું પ્રતિકર્મમાં ગરબડ નહીં કરવાની. ધોતિયું, પૂજામાં ધોતિયું, બાકી મજાથી તૈયાર થવાનું. માવી જન્માંચલમાં એમ જ લાગુ છે કે તમે તો રજવાડી ઠાઠમાં આવ્યા છો. એ ચોક્કસ કીધું છે કે તૈયાર થવાનું. શ્રાવક શ્રાવિકાઓ તૈયાર થઈને આવે.
એનું તપનું પણ તેજ હોય, શરીરનું પણ લાવણ્ય હોય, એ સરસ સજી ધજીને આવે, એને જોઈને લોકો પ્રભુનું શાસન પામે કે તારા ધર્મમાં આટલો તપ પણ છે તો સાથે આવું પણ છે, મને તારો ધર્મ જોઈએ છે યાર, આ ધર્મ મારે પ્રાપ્ત કરવો છે. જ્યારે લોકો તમને જુએ છે, જ્યારે બહાર તમને જુએ છે, ત્યારે કોઈના બી હૃદયમાં પ્રભુનું શાસન સ્થાપિત થાય ને એ કામ પણ આપણે જ કરવાનું છે. વાંચો પંચાશક ગ્રંથ. હરિભદ્ર સુરી દાદા લખે છે, હાથમાં વીંટીઓ પહેરેલી ન હોય, ગળામાં ચેન ન હોય, હાથમાં તમારી પાસે ડિજિટલ વોચ હોય, એના પટ્ટા બી સોના ચાંદીના ન હોય, આવું પ્લાસ્ટિકના હોય, હાથમાં પોચી ન હોય, કાનમાં કુંડળિયાઓ ન હોય, આ કઈ શરીરમાં સાચા દાગીના પહેરેલા જ ન હોય, તો તમને જોઈને કોઈ વ્યક્તિ વિચારશે કે આ લુખ્ખાનો ધર્મ કેવો હશે, આને કઈ મળ્યું નથી, આવું શાસન પામીને કરવું જ ના પામે. હરિભદ્ર સુરી દાદાએ પંચાશકમાં લખ્યું છે, સજી ધજીને દેવું. પંચાશક ગ્રંથની અંદર મજાની ગાથા લખી છે કે કેવી રીતે શ્રાવક જિનાલયમાં જાય અને બરાબર વાત કરીએ છીએ સમર્પણની, સમર્પણ ગુરુ પ્રત્યે. થાનસિંહ ભાનુ કલ્યાણ ચંપા શ્રાવિકાને હાજર કરીને ચંપા શ્રાવિકા 15 દિવસ માટે શ્રાવિકા બહેનોને રાખી છે, કારણ કે જાણતો હતો કે ધર્મમાં મને તકલીફ નહીં આવવા દેવાની. ઉકાળેલું પાણી કલાક 2 કલાકના રિપોર્ટ લે છે કે સાહેબ આખો દિવસ દેવગુરુ ધર્મનું ધ્યાન કરે, દેવગુરુનું ધ્યાન કરે છે, પ્રતિક્રમણ કરે છે, પડીરેન કરે છે, આખો દિવસ એ પોતે પોતાનો સ્વાધ્યાય કરે છે, દિવસે જ પાણી પીએ છે, ગરમ પાણી પીએ છે. 15મા દિવસે પૂછે છે, ચંપા શ્રાવિકા આ તપ શેના માટે? તો કે મોક્ષ માટે. કેવી રીતે થાય છે? તો કે દેવ ગુરુની કૃપાથી. તો તારા દેવ કોણ છે ને તારા ગુરુ કોણ છે? તો કે જિનાલયમાં બિરાજીત આ મહાવીર સ્વામી પ્રભુ છે ને, એ મારા અરિયંતો મહાદેવો, અરિયંત પ્રભુ મારા દેવ છે, અને હીરસુરી દાદા એ મારા ગુરુ છે. અચ્છા, હીરસુરી ક્યાં છે? તો ભી ગુજરાતમાં છે. ગુજરાતમાં છે. તું આગ્રામાં છે, તારા ગુરુ ગુજરાતમાં છે. કૃપા, આ સમર્પણ. થાનસિંહ એક ખત लिख के देता हूं, પછી તો બહુ લાંબી સ્ટોરી છે કે બસ મારે અકબરના દર્શન કરવા છે, અકબરને અહીંયા બોલાવો. શું લેટર લખ્યો છે તમે જો તો કરી. तुम्हारे गुजरात के अंदर हीरसुरी करके जबरदस्त प्रभावक धर्म गुरु बैठे हैं, जिनका पड़गम मैंने यहां पर सुना नहीं देखा है, उनको गुजरात से आगरा लाने की तमाम व्यवस्था की जाए. हाथी घोड़ा भरत बगी पैदल 100 समस्या जो भी उनकी प्रॉब्लम है सब सोल्व करके उनको यहाँ पर भेजो. અને શાસ્ત્રકારે લખે છે, જેના પર ખત લખ્યો છે એને 15 દિવસ પહેલા હીરસુરીને મારવા માટે માણસો મોકલ્યા છે. હીરસુરીએ એક જણને દીક્ષા આપી હતી, અને દીક્ષા આપી હતી એટલે હીરસુરીને મારવા માટે સુબાએ માણસો મોકલેલા. અમદાવાદની શેરીની અંદર એ હીરસુરી દોડતા હતા, એની પાછળ સુબા દોડતા હતા, એનો ચોલપટ્ટો ખેંચાઈ ગયો, અને એ વખતે લોકા નામના શ્રાવકે એના ઘરના ફોયરામાં 40 દિવસ સુધી હીરસુરીને સાચવ્યા હતા. અને આ લેટર એના હાથમાં છે, જેને મારવા માટે માણસો મોકલું છું, અકબર એની માટે આ ભાવના રાખી છે. કેવા સમયો આવ્યા છે જૈન શાસનની અંદર. અમારી પ્રવર્તનની શરૂઆત અહીંથી કરી. જ્યારે જ્યારે સ્નો પડે ને, તમારી આંખમાં આંસુ આવી જવું. તમે વિડીયો શૂટ કરીને ઇન્ડિયા ન મોકલો કે જુઓ કેટલો સ્નો થઈ ગયો છે, અમે કેવી રીતે કાઢીએ છીએ, નહીં બતાવો. તમે વિચારો, પાણીના એક એક ટીપામાં અસંખ્ય જીવો છે. ક્યારેક વિચાર કરો કે આ બધું મારે કરવું પડે છે, આ દેશમાં મારા કર્મથી આવ્યો છું, આ બધું કેટલા જીવો સાથે કમસે કમ એને મિચ્છામી એ કમસે કમ આટલું તો કરી શકે. કારણ કે દરવાજો ખોલવો પડશે, તમારે સાધનો વસાવવા બી પડશે, તમારે બહાર નીકળવું પડશે, તમારે ચોક પર જવું પડશે. હું તમારી બધી જ પરિસ્થિતિ સમજી શકું છું, પણ તમે એક પ્લસ કરી શકો છો. એમાં અહીંયાની ખુશી ન બતાવો, પણ તમારા જીવનને તમે વાળો કે આ જીવો સાથે આટલા કર્મો કરીને મારે શું કરવાનું, આ મારા કેવા મારે મિચ્છામી દુક્કડમ મારે છે. શ્યામલ 4 રસ્તા ત્યાં કાકા રહે છે. એક કાકાનું નામ છે મિચ્છામી દુક્કડમ કાકા. શું નામ છે? મિચ્છામી દુક્કડમ.
એ ખબર નહીં, એને જ્યારથી ધર્મ સમજાઈ ગયો ત્યારથી મિચ્છામી દુક્કડમ જ કર્યા કરે. પાંદડું દેખાય ને તો કે મિચ્છામી દુક્કડમ, આવી લાઈટો દેખાય ને તો કે મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, આ માઇક દેખાય તો કે મિચ્છામી દુક્કડમ, કૂતરું દેખાય તો કે મિચ્છામી દુક્કડમ, જે બી દેખાય ને મિચ્છામી દુક્કડમ કરે. એમાં એક બાઇક લઈને જતા હતા, સ્કૂટર નું, કાકા પડ્યા હેઠા, થોડો વાગ્યું, મૂડ માર થોડો વાગ્યો, પપ્પા તેને ગાડી વાળા છોકરાને કે છે મિચ્છામી દુક્કડમ. છોકરા કે કાકાનું ગયું લાગે ઉપરનો માળે, હા ટોક્યો કે મિચ્છામી દુક્કડમ, ભાગો કે છોકરો ભાગી ગયા બધા. કાકા હોસ્પિટલમાં ગયા, કાકાનું શું, કાકા છોકરાનું શું, તો કે મિચ્છામી દુક્કડમ. કે કાંઈ નહીં કરવાનું, આટલું ભોગવે છે એમને એમ ભોગવે છે, તો પાછું આપણે વધારે કરવાનું, આપણે કાંઈ નથી કરવાનું, મિચ્છામી દુક્કડમ. હા, ભૂમિકા આપણને બચપનથી મમ્મી પપ્પાએ સંસ્કાર આપી, એ ભૂમિકા. ગુરુની પાસે શું, તો કે સમજ શક્તિ, નિર્ણય શક્તિ અને ઈચ્છા શક્તિ, આ ત્રણે ત્રણ શક્તિ ગુરુના ચરણમાં અર્પણ કરવી. ફરીથી એક વાત, નંબર 1 સમજ શક્તિ, નંબર 2 નિર્ણય શક્તિ અને નંબર 3 ઈચ્છા શક્તિ. ફરીથી એક વાત બોલો, પેલું કયું કીધું? સમજ શક્તિ. કયું કીધું? સમજ શક્તિ. બીજું કયું કીધું? નિર્ણય શક્તિ. ત્રીજું કયું કીધું? ઈચ્છા શક્તિ. આ ત્રણે ત્રણ શક્તિ તમારી પાસે છે, પણ પર્વ જ્યારે આવે છે, આ ત્રણે ત્રણ શક્તિ ગુરુના ચરણમાં અર્પણ કરવાની છે. ગુરુ મારો નિર્ણય નહીં આપનો નિર્ણય, ગુરુ મારી સમજ નહીં આપની સમજ, ગુરુ મારી ઈચ્છા નહીં આપની ઈચ્છા. વાંચો શાસ્ત્ર. પચકાન લેવા માટે જાઓ એટલે ઉભા થવાનું. શ્રાવક બોલે નહીં ગુરુની પાસે, સાહેબ એકાશું, સાહેબ બેસું, સાહેબ નૌકારસિંહ, તમારે ખાલી હાથ જોડીને ઉભા રહેવાનું છે ગુરુની પાસે. સાહેબ પચકાન, અને ગુરુના મુખમાંથી જે પચકાન નીકળે પચકાન લઈ લેવાનું. હા, સાચે તરવાનું સ્થાન કહું છું તમને. તમે એટલો તો વિશ્વાસ રાખજો કે ગુરુની કૃપા શું કામ કરે. મહારાષ્ટ્રના ગામડાની અંદર યશોદેવ સુરી અને ત્રિલોચન સુરી ગુરુદેવ થઈ ગયા, અને યશોદેવ સુરી ગુરુ હતા અને ત્રિલોચન સુરી એમના શિષ્ય હતા. આંબેલી ઓળી ચાલતી હતી ને ત્રિલોચન સુરી સવારે ઉભા રહ્યા, ગુરુદેવ પચકાન, કેટલું ખા ખા કરે શરીર, ચાલ છોડ ઉપવાસ પચકાન, ભલે 16 ઉપવાસ પચકાન લીધા, 16 ઉપવાસ ખા કરે, ચાલ 16 ઉપવાસ, બીજા 16 ઉપવાસ. આપણો ક્યારે આવશે? આપણો આ દિવસ ક્યારે આવે કે ગુરુદેવ આપને જે યોગ્ય લાગે, જે આપ બાધા આપશો લઈ લઈશ, આપ જે જ્યારે તમારી ચોઈસ લઈને તમે આવો છો ને કે સાહેબ એકાશનું બ્યાસનું, એટલે તમે જો સમર્પણ નથી થયા. સમર્પણ વગરની તમારી તાકાત જોરદાર ચાલે છે. સમર્પણ ભાવની તાકાત આનાથી આગળ છે. એક વાત કહું આના સંદર્ભમાં, ગંભીર લીટી કહું છું, બરાબર સાંભળજો. સાધના વિના આરાધક બની શકાય છે. સાધના વિના આરાધક બની શકાતું નથી. ફરીથી એકવાર રિપીટ કરું છું, સાધના વિના આરાધક બની શકાય છે, સમર્પણ વિના આરાધક બની શકાતું નથી. ઉપવાસ ન થતો, આંબીલ ન થતું, એકાશનું ન થતું, બેસનું ન થતું, નૌકારસિંહ, કઈ વાંધો નહીં, સાધના ઓછી થઈ ચાલશે. બે પગના ની રિપ્લેસમેન્ટ થઈ ગયા છે, કમર તૂટી ગઈ છે, કઈ વાંધો નહીં, પ્રતિકોણ બેઠા બેઠા કર, કઈ વાંધો નહીં. સાહેબ બેસાતું નથી, સુધા સુધા કર. સાધના વિના બી તને આરાધક બનાવી શકાશે, કોઈ ચિંતા. સમર્પણ તો 100% છે. ફરીથી એકવાર, સાધના વિના આરાધક બની શકાય છે, સમર્પણ વિના આરાધક બની શકાતું નથી. શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે માસ્તુસ્મૃતિ. ગજબ સ્વયં હતો, ગજબ. ઉત્તરાધ્યાય સૂત્રનો 4થો અધ્યાય ચાલતો હતો ને 4થા અધ્યાયમાં અચાનક કર્મનો ફટ કરતો ઉદય આવ્યો, અને ઉદય એટલો ભયંકર આવ્યો કે બધું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું એટલે કેટલું ભૂલાઈ ગયું એનું નામ પણ એમને યાદ નથી. હવે મારું નામ શું? આટલો મન સેવસમ તો અહીંયા તમારો કોઈનો નથી.
કારણ કે તમને તમારી ગાડી તો એટલી પાર્કિંગમાં મળી જાય છે કે ખોવાઈ જાવ છે ભાઈ ક્યાં મૂકી હતી? મને સમજાવજો ક્યારેક કે પાર્કિંગમાં ગાડી ખોવાય, કારણ કે અમે અમેરિકામાં અમે ખોવાઈ ગયા હતા, ગાડી પાર્ક ક્યાં કરી અમે ભૂલી ગયા હતા. તો એ તમે કેવી રીતે પકડો છો જરા ચેક કરવું છે મારે. એટલે એની કોઈ નિશાની હોય તો કહેજો કે આવું કોઈ નિશાની, બાકી એમ કંઈ યાદ નહોતું રહ્યું, કારણ કે બહુ મોટો મોલમાં બહુ મોટું પાર્કિંગ પ્લોટ અને એમાં ક્યાંક મૂકી ગાડી, પાર્કિંગ જ્યાં મળી ત્યાં ઘૂસી જવાનું હતું. ઘૂસી તો ગયા, શોપિંગ તો કર્યું, પછી ગાડી શોધતા શોધતા અડધો પોણો કલાક લાગ્યો, થાકી ગયા. મેં તો આ ગજબ કહેવાય યાર. એટલે કંપની વાળાએ તો એવી ગાડી મોકલાવી દીધી કે તમે મોબાઈલમાં એપ કરો એટલે ગાડી વગર ડ્રાઈવરે તમારા સુધી પહોંચી જાય. મારા દુઃખને સમજી ગયા એ લોકો. પણ તમે કેવી રીતે પકડો છો મારે જાણવું છે, કે તમે કેવી રીતે પહોંચી જાઓ છો. માસ્તુસ મુનિ નામ યાદ નથી રહેતું પોતાનું. માસ્તુસ મુનિને આટલો અક્ષર બંધ થઈ ગયો છે. ગુરુએ કીધું કાંઈ નહીં, હવે એક કામ કર, બે શબ્દ ગોખ ખાલી, મારુસ માતુસ, બે શબ્દ ખાલી ગોખ, મારુસ માતુસ. એનો અર્થ થાય છે તારે ક્યારે ગુસ્સો ન કરો અને ત્યારે ક્યારે સંતોષ ન માનો, ક્યારે તારે ગુસ્સો ન કરો, ક્યારે તારે ખુશ. આવી ગયું ને અધ્યાત્મ. રાગ પણ નહીં કરવાનો, દ્વેષ પણ નહીં કરવાનો. મારુસ માતુસ, આ બે શબ્દ આપ્યા ગુરુએ ખાલી, મારુસ અને માતુસ. બે શબ્દ લઈને હજુ તો ગુરુ પાસેથી આમ ગાથા લે, મારુસ માતુસ. આમ ચાલતા 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 જો આમ પોતાના જગ્યા પર જાય ત્યાં સુધીમાં મારુસ માતુસ, મારુસ માતુસ, માસ્તુસ માતુસ, માસ્તુસ માસ્તુસ. તમને યાદ રહી ગયું શું કીધું તું ગુરુએ? મતલબ કે એમના કરતા તમારો સંસારો છે. હા, આટલું. એટલે કોઈ સાધુ બેઠા હોય એટલે એમ કે ભાઈ તને મારુસ માતુસ ગોખવાનું કીધું છે, આ હું માસ્તુસ માસ્તુસ કરે છે. ઓ મિચ્છામિ દુક્કડમ, મારુસ માતુસ, મારુસ માતુસ, મારુસ માતુસ, માસ્તુસ માસ્તુસ, માસ્તુસ. એ પાછા એને ભૂલ કાઢે. ઓ મિચ્છામિ દુક્કડમ, મારુસ માતુસ. ધર્મીબેન વંદિતું યાદ ન રહે તો કેટલા વર્ષ તમારી તૈયારી પાકું કરવાની? ભક્તામાર યાદ ન રહે તો કેટલા વર્ષ તૈયારી? અતુલભાઈ પૂજન આખું સિદ્ધચક્ર મોઢે ન થાય, કેટલા વર્ષ ગોખવાની તૈયારી બતાવશો? 12 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, કે છોડી દેવાની તૈયારી? સાહેબ ચોપડીમાંથી જોતા આવડી ગયું, બહુ થઈ ગયું, હવે ચિંતા નથી સાહેબ, આવડી ગયું. હવે ગંભીર એક વાત, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ નહીં, ગુરુએ કીધું છે ગોખતો રહેજે. કેટલા વર્ષ ગોખે છે માસ્તુસ મુનિ? 12 વર્ષ. 12 વર્ષ સુધી યાદ નથી રહ્યું મારુસ અને માતુસ. 12 વર્ષ. હવે જો આશ્ચર્ય જોવું, શું ગોખવાનું કીધું છે યાદ નથી, શું ગોખવાનું કીધું છે એ યાદ નથી, પણ મને ગોખવાનું કીધું છે એ યાદ છે. મારી વાત બરાબર સમજાય છે? શું ગોખવાનું કીધું છે એ યાદ નથી, પણ મને ગોખવાનું કીધું છે એ પરફેક્ટ યાદ છે. પરફેક્ટ. એટલે 12 વર્ષ સુધી મને ગુરુએ ગોખવાનું કીધું છે. આ સમર્પણ, આ મૌનોક્ષય પસંદ, આ મોહનીય કર્મ તૂટી ગયું, એ આત્મા કલ્યાણ કર્યું અને 12મા વર્ષે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મુક્તિ સુખના ભોગતા બની ગયા. આ તાકાત છે સમર્પણ. આ શક્તિ છે સમર્પણની, આ ભૂમિકા છે સમર્પણની. આ ભૂમિકાથી આપણે આ પર્વ મનાવવાનું છે. અમારી પ્રવર્તનમાં બી ગુરુની પાસે જવાનું છે. ગુરુદેવ આખું પર્યુષણ આમ તો પૌષદ કરવાનો, 64 પૌષદ જ હોય. પૌષદ ના થાય તો બી અલ્પ પાપમય જીવન, અલ્પ પાપમય જીવનની અંદર આપણું જેટલું જાય, કે આપણા પર્વમાં બહુ ઠઠેરો નથી હોતો. આપણા પર્વમાં દરેક જીવની ચિંતા હોય છે, એક એક જીવને બચાવવાની ભૂમિકા હોય છે. જોજો તમારા વડીલોની પરંપરાઓને, તમે તમારા વડીલોને યાદ કરજો. અલ્પ પાપમય જીવન કેવું સરસ જીવ્યા છે, કેવા નિરોગી રહ્યા છે, એ તમે જોઈ લો, કેવા નિરોગી રહ્યા છે. આગળ ચાલીએ. અમારી પ્રવર્તનની કેટલીક ભૂમિકા યાદ આવે. કુમારપાળ મહારાજા, હીરસુરી દાદા ને અકબર, શાંતિચંદ્રજી ને ઉપાધ્યાય અને અકબરને કરેલો પ્રતિબોધ. અકબર કઈ કેટલો ખૂંખાર હશે, 1.25 શેર ચકલીની જીભથી બ્રેકફાસ્ટ કરતો હતો. ચકલીની જીભ ખાધી, એનાથી નાસ્તોની શરૂઆત કરે, બ્રેકફાસ્ટ. સમજાયું કે તું શું કરે છે? હીરસુરી દાદા જ્યારે ખંભાતથી નીકળે છે
આગ્રા જવા માટે ત્યારે જયપુરની પાસે પહોંચે છે ત્યારે જયપુરની અંદર એક યતિને મળે છે અને યતિ એમને વિદ્યા આપે છે અને વિદ્યા લઈને પોતે જાય છે કે જાઓ ત્યાં શાસનની પ્રભાવના કરજો. પહેલો દિવસ હીરસુરી દાદા આંબિલની આરાધના કરે છે. બપોરે રાજા જ્યારે મહેલમાં પ્રવેશ કરાવે છે ને જ્યારે મહેલની ગાદી પર જ્યારે ચાલે છે ત્યારે હીરસુરી અટકી જાય છે. ક્યું ગુરુદેવ રૂક ગયે? કેટલા જીવો છે ચાદર નીચે? ન હોય, મારો રાજ દરબાર તો પલે પલ એક એક દિવસ ચોખ્ખાઈ પર હોય છે. માણસોને કીધું ચાદમ ઉપાડો. જેવી એ ચાદમ ઉપાડીને અંદરથી જીવતા ખતબતતા જીવો દેખાયા. હીરસુરી પર ઓવારી ગયા, ગુરુદેવ આપ અંતર્જ્ઞાની છો. અને પછી જે ધર્મ સાંભળ્યો છે 6 મહિના સુધી એ પોતે કોઈ જીવની હિંસા નતો. આવી શાસન પ્રભાવના એ કરતા હતા. આવી શાસન આપણી અમારી પ્રવર્તન અહીંથી છે. એટલું નક્કી કરીએ, વ્યક્તિગત મારો કોઈ દુશ્મન ધરતી પર ન હોય. વ્યક્તિગત ડેટ્રોઇટમાં ગયા હતા 2-3 વર્ષ પહેલા પર્યુષણમાં. એક શ્રાવિકાબેન મળવા માટે આવ્યા. બહુ સુખી સંપન્ન હતા, સારી પરિસ્થિતિમાં હતા. એક પ્રશ્ન લઈને આવ્યા હતા, સાહેબ મારી સાથે ખોટું થયું છે, મારે શું? મેં કીધું શું ખોટું થયું છે? તો કે મારી જેઠાણીએ લોકરમાંથી દાગીનાનો ડબ્બો લઈને દાગીના એને પોતે લઈ લીધા છે. તમારી સાથે ખોટું થયું, વાત સમજી ગયો. તમારે શું કરવું છે? મને ન્યાય જોઈએ છે. મેં તો હું કઈ ન્યાય તો નહીં કરી શકું. એમ નહીં, પણ એને ખોટું ન કરવું જોઈએ ને, એ તો હવે કરી લીધું છે. અને આપણું શાસ્ત્ર કે આપણી સાથે કંઈ પણ ખોટું થાય તો આપણા કર્મથી જ થાય, એટલે આપણા કર્મમાં તો માટે જ. સાહેબ તમારી ફિલોસોફી તમારી પાસે, ઓકે મારી પાસે. એમ નહીં, પણ મને એમ કહો કે હું એની સાથે ઝઘડું લડું તો મને પાપ લાગે કે ન લાગે? 100% લાગે. બેન તકલીફ શું છે? એ કે એના કરતા વધુ સુખ છે મારી પાસે. જતું કરીએ તો નહીં, હું નહીં જતું કરું. પણ બેન તાકાત લડી 5-15 વર્ષે કદાચ હાર જીત જબરા લોકો પચાવી પાડેલું મેળવશો, કદાચ મળી જશે. એમાં જે ચીકણા કર્મબંધ બંધાશે એને ભોગવવા ક્યાં જશો? કેટલું ભોગવવાના? 50 ની તો ઉંમર થઈ ગઈ, હવે કેટલું જીવવાના ને શેના માટે આ બધું કરીએ છીએ? શા માટે? બેન માનવા તૈયાર. યાદ રાખજો, જ્યારે પાપનો ઉદય થયો હોય ને, પાપનો ઉદય, ત્યારે બહુ સંભાળજો. અને એક ગંભીર વાત, તેજસભાઈ બરાબર મારી વાત ધ્યાનથી સાંભળો. પાપના ઉદયમાં માનો કે કોઈ ધાર્મિક લોકોએ આપણા રૂપિયા પચાવી પાડ્યા હોય, ડોલરો પચાવી પાડ્યા હોય, આપણી તાકાત પચાવી પાડી હોય, આપણો દાગીનો પચાવી પાડ્યો હોય, ત્યારે તમે એટલું વાક્ય બી બોલો ને કે આમ આટલો ધર્મ કરે છે ને આમ મારા પૈસા દબાવીને રાખ્યા છે. એક તો પાપનો ઉદય, આપણા પૈસા ફસાયા, એમાં વળી એ વ્યક્તિની નિંદા કરી, વ્યક્તિની નહીં, વ્યક્તિની સાથે એ આટલો ધર્મ કરે છે એની નિંદા કરી. આ જે ચીકણા કર્મ બંધાશે ને, આ કર્મ આપણને ભવાંતરમાં પણ નહીં છોડે. ભવાંતરમાં સાહેબ ધર્મ જુદી વસ્તુ છે, મારા કર્મ જુદી વસ્તુ છે, એને મેચ નહીં કરવા. અને જો નથી થતું તો પછી આ ધર્મ સમજીને શું પ્રાપ્ત કર્યું? કયું પર્વ મનાવવા ભેગા થયા છે આપણે? જો આપણે પૈસા છોડી નથી શકતા, આપણો હક છોડી નથી શકતા, આપણે જો લડવું જ છે તો સામાન્ય સંસારના બીજા જીવોને જૈન શાસન પામેલા આપણા બે વચ્ચે ફરક શું? વાંચો શાસ્ત્રમાં દ્રષ્ટાંત ચિંદા શેઠ અને શાંતનુ શ્રાવક. શાંતનુ શ્રાવકને નબળી પરિસ્થિતિ આવી છે. પત્ની કે ગમે તે કરો, ખાવાના ફાફા છે માથે દેવું થઈ ચૂક્યું છે. પત્ની સલાહ આપે છે, તમે પ્રતિકોણમાં ચિંતા શેઠની બાજુમાં બેસજો. એ પ્રતિકોણમાં પોતાનો સોનાનો 9 શેરો હાર ઉતારે છે, 7 શેરો હાર લઈ લેજો. ચોરી કરવા બી ઉપાશ્રયની જગ્યા, ચોરી કરવા માટે જાહેર પ્રતિકોણ અને ચોરી કરવા માટે શ્રાવક. શાંતનુ શ્રાવક ગયો. ઇમ્પોર્ટન્ટ આપણે એ નથી કર્યું કે પત્નીના કહેવાથી ગયો, આપણે એટલું જ રાખીએ. હા, મેસેજ ખોટો નથી કરવો, મેસેજનો સાર સમજીએ આપણે. કારણ કે પરિસ્થિતિ જ્યારે વીક થાય ને ત્યારે કોઈ પણ વિચાર આવી શકે. એ પરિસ્થિતિને આધીન છે, એ આપણે પરિસ્થિતિ પર નથી જવું, એક ઘટના પર જઈએ.
કે આવા દ્રષ્ટાંત બી આગમ ગ્રંથોમાં લખ્યા છે. ચાલુ પ્રતિક્રમણમાં શેઠે આમ ઉતાર્યો છે અને શાંતનુ શ્રાવકે અંધારામાં એ 7 શેરો હાર ચોરી લીધો છે. ચોર્યો છે એટલું નહીં, આગળ એમ ઘટના છે કે ચોરીને એ શેઠના ઘરે જ ગીરવે મૂકવા આવે છે. શેઠને ખબર નહીં પડતી કે મારો ઝાડ છે, નહીં પડતી હોય. તમારો ઊંધો ફોન પડ્યો તો તમને ખબર પડે. હા, ઊંધો ફોન માં તમે ઓળખી જાઓ કે મારો શેઠ હતા. શેઠે મિનમેક ફરક પાડ્યા વિના એને એના ગીરવેમાં જે રકમ થઈ રકમ આપી દીધી. શાંતનુ અંદરથી ગભરાય છે, શેઠ અંદરથી ચિંતિત છે. શાંતનુ અંદરથી ગભરાય છે, શેઠ અંદરથી ચિંતિત છે. શાંતનુ અંદરથી ગભરાય છે, પણ શાંતનુ નિશ્ચિત પણ એટલો જ છે કે શેઠ આખી તો શ્રાવક છે અને શ્રાવક ક્યારેય મને સજા તો નહીં જ કરે. સારા દિવસો આવ્યા ને ત્યારે શેઠની સાથે આચાર્ય ભગવંતની પાસે પહોંચે છે. ઘટના બહુ લાંબી છે, શોર્ટમાં બતાવું છું. સાહેબજી, પ્રાયશ્ચિત આપો, સજા આપો. મેં બહુ મોટો અપરાધ કર્યો છે, એ અપરાધ પ્રમાણે મને પ્રાયશ્ચિત આપો. આ 7 શેરો હાર આવી રીતે પ્રતિક્રમણમાંથી મેં જ જોઈ રહ્યો હતો, એને ત્યાં જ ગીરવે મૂક્યો, પૈસા લીધા, મારું દેવું ઉતાર્યું છે. સાહેબ, હવે થોડાક સારા દિવસો આવ્યા છે, મને એમાંથી મુક્ત કરો. જિંદાસી સામે આચાર્યએ જોયું. જિંદાસજી જે સાહેબ, એની બધી વાત તમે સાંભળી, એની પહેલા મારી વાત સાંભળો. મારા સંઘમાં, મારા આ શાસનમાં એક શ્રાવક આટલો બધો ભીખ થઈ ચૂક્યો હોય અને મારી પાસે આટલી શક્તિ હોય અને મેં એનું ધ્યાન નથી રાખ્યું, તો પહેલો ગુનો તો મારો જ નોંધાય છે. મારી સંપત્તિ શું કામની છે સાહેબ? આ બધું પછી એના આદમી શું કહેવા બોલે છે નતીજામાં, અનેરા ધર્મ ક્ષેત્ર સીધાતા છતી શક્તિએ ઉથર્યા નહીં. મારું ધર્મ ક્ષેત્ર સીધાતું હતું અને મેં એને સેવા ન કરી, મેં એને અર્પણ ન કર્યું, તો પહેલો ગુનો ગુરુદેવ આપ નક્કી કરો, મારો છે કે એનો છે? મહારાજ બાજુમાં પ્રતિક્રમણમાં જે બેસે એને હું જાણી ન શક્યો. એને આ દિવસો લાવવામાં હું કારણ છું ગુરુદેવ, કે મેં એને સાચવ્યો નહીં, એટલે એના દિવસો આવ્યા છે. માટે મહેરબાની કરીને ગુરુદેવ એને નહીં, મને પ્રાયશ્ચિત આપો કે મેં આ કેટલો મોટો ગુનો કર્યો છે. અહીંથી જૈન શાસનની શરૂઆત થાય. આ છે આપણું જૈન શાસન, આ છે આપણું દિવ્ય ભવન, આ છે આપણું પર્વનો તહેવાર, આ છે પ્રભુ મહાવીરની ક્ષમા યાચના, આ છે મૈત્રી ભાવનું પર્વ. અને પર્વની આપણે મંગલ શરૂઆત અમારી પ્રવર્તનથી કરી છે. કોઈ પણ જીવને મારે દુઃખ આપવું નથી. તહેવાર 8 દિવસ માટે કોઈનો પણ અવાજ ઊંચો થવો ન જોઈએ. 8 દિવસ માટે એકદમ ધીરા અવાજે બોલવાનું, કોઈનો પણ અવાજ ઉપર ન જોઈએ ક્યાંય પણ. પછી રસોડામાં હો, ભોજનશાળામાં હો, વોશરૂમમાં હો, પૂજાની લાઈનમાં હો, કે વ્યાખ્યાનમાં હો, કે સ્નાત્રમાં હો, કે પૂજનમાં હો. આ મારા પ્રભુનું શાસન. કોઈ જગ્યાએ વ્યવસ્થા ઓછી વધતી મળે, ક્યાંક ગરમ રોટલી ન મળે ને ઠંડી રોટલી મળે, કે ગરમ પૂરી ન મળે ને ઠંડી પૂરી મળે, કોકને વધારે મળે તમને ઓછું મળે, નેવર ફરિયાદ. આપણે કાયા મારા પ્રભુનું શાસન છે, આમાં ફરિયાદ ન હોય. અમારું હાઉસ, અમારું ઘર છે, આમાં મારે કાંઈ વિચારવાનું. મારો અવાજ મોટો નહીં હોય. 8 દિવસની મારી મૈત્રી ભૂમિકાની મારી સાધના આ છે. મૌન સાધના નથી, મૈત્રી સાધનાનું આ પર્વ છે. મૈત્રી સાધના છે, એકદમ હસતો છે. તમે જે રીતે મારા વ્યાખ્યાનમાં મોઢું લઈને બેઠા છો ને, આજ પછી આવું મોઢું લઈને આવતીકાલથી વ્યાખ્યાન શાંતિ આવતા નહીં. મહેરબાની કરી મને લાગવું જોઈએ કે તમે પર્વમાં આવ્યા છો. આ કોઈ પ્રાર્થના સભા નથી રાખી, આ કોઈ મૃત્યુ નથી પામ્યું. અહીંયા આગળ આપણે જંગ જીતવા નીકળ્યા છે. આ શું આવું મોઢું લઈને આવ્યા છો? તમને હસાવા પડે. હસતામ ચહેરો કેવો હોય? મારા પરેશાન આવ્યા છે. પર્વ પર્યુષણ આવ્યા રે લાલ, કેવા પદો ગવાતા હતા. તમને ખ્યાલ છે કેવા પર્વના તહેવારો હતા? અમે ગામમાં ગયા હતા પર્યુષણ કરાવવા, વર્ષોથી જઈએ. ત્યારે ઇન્ડિયામાં એક ગામમાં ગયા. મને સાંજે કે આજે પર્યુષણ પર્વના વધામણા રાખ્યા. કીધું વધામણા એટલે હું કરવા? મને કે કેમ ખબર નથી? મેં કીધું નથી ખબર. તો તમે પર્યુષણ કરાવવા આવ્યા છો? બધું આવ્યા છીએ, પણ ગામની રીત અલગ અલગ હોય, તો અમારે શીખવી પડે કે તમારા ગામની રીત શું છે. હવે તો એવું થઈ ગયું, કેટલા બધા ગામની રીત ભેગી થઈ ગઈ છે ને, કે અમે જ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આપણે શું કરીએ છીએ. હા,
હરેક ગામમાં ગયા તો ત્યાં ફૂલની માળા છે, એક ગામમાં મોતીની માળા, એક ગામમાં ઉપરથી સપના આવે, એક ગામમાં બાજુમાંથી સપના આવે, એકમાં નીચેથી સપના આવે, ભાત ભાતની રીત, બાપ બાપ, અમે તો કન્ફ્યુઝ. અને પાછા બધા ભણેલા ગણેલા છે, એટલે કોઈની ભૂલ તો ન અપાય આમાં. એક ગામમાં ગયા તો પેલું સપનું, પેલે ગજવર આવે ને આશીષભાઈ, પેલું સપનું સિંહ ઉતાર્યું. તમે સિંહ કેમ ઉતાર્યું? મને કે કેમ તમને ખબર નથી? આપણે પ્રભુ મહાવીરને પેલું સપનું સિંહનું આવ્યું હતું. મેં તો પહેલે સપને દીઠો 20 પાછામાં તો શાસ્ત્ર પાઠથી વાત કરી, મરી ગયા મેં ગજબ. મેં તો કે અમારા સંઘમાં ભગવાન મહાવીર, અમે મહાવીરના, અમારું શાસન મહાવીર, અમે પેલું સપનું ઉતારે. ભલે બરાબર. ગામ રીત અરે ઘટ ને લોકો કહે ને તમે ગામના પાણી પીધા છો, અમે એમ કે અમે ઘરના માટલાના પાણી પીધા છે. હવે એટલા ભાતના લોકો અમને મળે ને ભાતની રીતો અમને મળે કે અમે એટલું બધું જોયું ને જાણ્યું ને કર્યું ને કાઢ્યું કે અમે બધા કન્ફ્યુઝ. પણ એની વે મજા આવે. તો પ્રસન્નતા તો તમારી ગજબ રહેવી જોઈએ. તમે આમ નીકળો તો આમ તમને આમ ઘણા તો એવું હોય, આમ કોઈ સાતા પૂછે તો આમ ઢીલો ચાલે. તમને ખ્યાલ આવે અમે નાના હતા તો 58 વાળાને જોયા છે, થોડું બધા ધીરું આમ ચાલતો આવે, આમ ચંદનના 3 પાવડરના આમ લેપ કરેલા હોય. હસો નહીં, આમે મારા ભૂતકાળમાં બધું મેં જોયું છે. હા, પછી એને આમ પ્રતિક્રમ આવીને આમ બેઠો ને એ ટેકામાં અમે આમ ટેકો લ્યો, એ તારે શું તપસ્યા જો બધા ટેકામાં એને બેસવા દે. આમ ઓશીકું લઈને આમ બેસે ને માંડ બેઠો આવ. તમારો તો તપસ્યા લાગતી નથી કે તમને 28 છે કરતા. આવું બધું કઈ શીખો તો કામ આવે. તમને સાતા પૂછવાનું મન થાય, આવું મોઢું લઈને નહીં ફરતા, હસતા રહેજો. લોકોને ડાઉટ આવવો જોઈએ, સાચું તે 28 કરી છે, લાગતું નથી તો આ તો પ્રભુની કૃપા છે કે લાગતું નથી, એ તો વિશેષતા છે. આવી મજાની આરાધના કરવાની ભૂમિકા મળી છે. ગુરુ સમર્પણની વાત કરી, સમજ શક્તિની વાત કરી. આગળ એક મહત્વની વાત, ગુરુઆજ્ઞા વિના ભણનાર, ગુરુની આજ્ઞા વિના ભણનાર, બરાબર ધ્યાન આપજો. ગુરુની આજ્ઞા વિના ભણનાર કદાચ એની પાસે એક સ્વયં હોય. ગુરુની આજ્ઞા વિના ભણનાર કદાચ એની પાસે એક સ્વયં હોય તો એ શબ્દનો શબ્દાર્થ પકડી શકે પણ પરમાર્થને પકડી ન શકે. ફરીથી એકવાર રિપીટ કરું છું. ગુરુ આજ્ઞા વિના જાતે ભણનાર, ગુરુ આજ્ઞા વિના જાતે ભણનાર કદાચ એની પાસે એક સ્વયં હોય, એટલે એની બુદ્ધિ સરસ હોય, તમારા જેવી ટકાટક, તો શાસ્ત્રના શબ્દાર્થને પામી શકે, એના પરમાર્થને ક્યારે પણ પામી ન શકે. પ્રદીપભાઈ, એક તમને ટાર્ગેટ કરીને જરાક વાત કરું તો ચાલશે ને? ખોટું નહીં લાગે ને? લાગે તો લગાડે, આપણે શું ફરક પડે? આપણે એમના ઘરે જઈ આવ્યા, કોઈ ચિંતા ક્યાં છે? માનો કે પ્રદીપભાઈ કોઈ પણ પુસ્તક ગુરુ આજ્ઞા વિના ચાલુ કરી નાખ્યું, ભણવાનું ચાલુ કરી નાખ્યું, એના માથે કોઈ ગુરુ નથી. માની લો કે ગુરુને પૂછ્યા વિના કરે છે. દર્શનાબેન ક્યાં છે? તમારી વાત નથી કરી એટલે તમે લડવા નહીં આવો. હા, પ્રદીપભાઈ કહું તો દર્શનાબેન પછી આવે કે આમ છે, ખુલાસો નહીં કરતા. એમ માનો કે પ્રદીપભાઈએ કોઈ પણ પુસ્તકમાં, કે એમના ઘરે તો એટલો મોટો ભંડાર છે ને કે આખો એક મોટો રૂમ રાખ્યો છે, તમે જુઓ તો અદભુત પુસ્તકો, તમે આમ કાંડા થઈ જાઓ. રત્નાકર અવતારિકાનું પુસ્તક રાખ્યું છે. રત્નાકર અવતારિકા કેટલો ઊંચો ગ્રંથ છે કે જે રત્નાકર અવતારિકા ભણવા માટે પ્રામાણિક જૈન તર્ક ભાષા આવે સપ્તરંગી નય પ્રદીપ, પછી આવે નય રહસ્ય, પછી આવે નયોપદેશ, એના પછી આવે નયાલયમ, એ પતી જાય પછી આવે તમારે સળદર્શન સમુચય, પછી આવે તમારું સ્યાદવાદ મંત્રી, એ પતે એટલે આવે રત્નાકર અવતારિકા. એ ગ્રંથ એમના ઘરે મેં બાપ બાપ કેટલો ઊંચો વિષય આમના ઘરે ભંડારમાં પડ્યો છે. તમને ખ્યાલ હશે પ્રદીપભાઈ સ્ટેચ્યુ ઉભા છે, કારણ કે એ અટવાઈ ગયા કે આમને જોઈને મને ખ્યાલ નથી, કારણ કે એ કન્ફ્યુઝ થશે. કારણ કે રત્નાકર અવતારિકા નોટ ઇઝી ગ્રંથ, એ બહુ ટફ ગ્રંથ છે અને એને ભણવાની મજા જ કઈ જુદી છે. સાહેબ તેજસભાઈ, એ ગ્રંથની અંદર ગ્રંથકારે ચેલેન્જ આપી છે. 25 પાનાની ચર્ચા લખી છે સંસ્કૃતમાં. શ્લોકમાં ખાલી સ અને ત આ બે જ વ્યંજનનો ઉપયોગ કર્યો છે. કયો? સ અને ત. અને ખાલી 13 સ્વર, સ્તુતિ ને સ્તુતિ, એમ એટલે ઔ ને ઈ ને 13 સ્વર અને બે વ્યંજન પર આખી ચર્ચા કરી છે. આમ રમતા એ ગ્રંથ એમના ઘરે મેં જોયો. અને એ રત્નાકર અવતારિકા જેવા મહાન ગ્રંથો, અને માનો કે પ્રદીપભાઈની માથે કોઈ ગુરુ જ નથી. એ ગુરુ આજ્ઞા વિના એમની પાસે પાછા ડોક્ટર ભણેલા ગણેલા છે, બહુ બુદ્ધિ જોરદાર છે, જબરદસ્ત, આપણા કરતા તો ઘણી બધી. અને એ પોતે ગ્રંથ વાંચે કરે, કારવે,
બધું ભણી લે. તો શાસ્ત્રકાર લખે છે ગુરુની આજ્ઞા વિના સ્વયં એમનો તીવ્ર હોય અને તીવ્ર સ્વયં અંદર એક કદાચ બધા ગ્રંથો ભણે તો એ શાસ્ત્રનો શબ્દાર્થ સમજી શકશે, એના તાત્પર્યાર્થ પરમાત્માને જાણી શકશે નહીં. કેટલી ગંભીર વાત છે. આગમ ગ્રંથ ચાલુ કરતા પહેલા એક નાનકડી વાત કરું. આગમ ગ્રંથની અંદર એક પદ આવે છે આયુષ્યમાન. કયો શબ્દ આવે છે? હે આયુષ્યમાન. તમે આ શબ્દ સાંભળ્યો છો? પહેલી વાર સાંભળો છો? કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ક્યારેક કોકે કીધું હશે હે આયુષ્યમાન. સુધર્મા સ્વામી જયારે કોઈને પણ બોલાવે છે ને, જંબુ સ્વામીને કોઈને પણ હે આયુષ્યમાન, પ્રાકૃતમાં હે આયુષ્યમાન તો આવો શબ્દ આવ્યો છે. હું 12:30 વાગે પ્રવચન પૂરું કરી દઈશ. એક આસામાં દોડધામ નહીં કરતા, સમયસર છોડી દઈશ, ચિંતા ના કરતા. હા, એ જાહેરાત કરવી જરૂરી હોય. હે આયુષ્યમાન, હવે એક પદ મૂક્યું છે હે આયુષ્યમાન. બોલો પ્રદીપભાઈ, આયુષ્યમાન શબ્દ શા માટે મૂકે છે સુધર્મા સ્વામી? તમે મૌન નહીં લો ભાઈ, મને તકલીફ પડશે. કોઈ મારાથી નારાજ નહીં થવાનું, પ્લીઝ આટલું રાખો. શું કહું છું કે એમ આયુષ્યમાન નું કઈ નથી સમજાતું તો પછી આગળ વધીએ. શું જવા દો, આગે જવા દો પાસિંગ એમ રાખી જવા સમજાવીશ તો કરી, પણ કઈ જવાબ તો આપું કે આવું સુધર્મા સ્વામી કોઈને પણ બોલાવે તો હે આયુષ્યમાન આમ કેમ કે છે? મેં તમને એમ નથી પૂછ્યું કે તમે તમારી પત્નીને શું બોલાવો છો. મેં એમ નથી પૂછ્યું કે આર્ય સંસ્કૃતિમાં શું કહેવાય. મેં તમને એમ નથી પૂછ્યું કે તમે તમારા પોતાના મમ્મી પપ્પાને કેમ બોલાવો છો. હું તમને એમ કહું છું, આગમ ગ્રંથ જયારે ભણો છો ત્યારે શબ્દ તેનમ સમયનમ તેનમ કાલેનમ, અને એમ કરીને જયારે વાત ચાલુ કરતા પહેલા સુધર્મા સ્વામી જેવા મહાન પુરુષ નાના નાના શિષ્યોને પણ બોલાવે છે. સુધર્મા સ્વામી બિગ ગુરુ, સૌથી મોટા આપણા ગુરુ છે, જેની પાઠ પરંપરામાં અમે નાના નાના બચ્ચુઓ છીએ. અને આવા મહાન ગુરુ જેને પ્રભુએ પાઠ આપી, અને એ મહાન ગુરુ જયારે પાઠ પરથી નાના સાધુઓને શિષ્યોને જયારે બોલાવે છે ત્યારે કહે છે હે આયુષ્યમાન. શા માટે આયુષ્યમાન કહે છે? જોડકા ગોઠવો, જોડકા જોડો, જે આવે જોડી દેવામાં. ત્યારે લખ્યું છે આગમ ગ્રંથની અંદર આયુષ્યમાન શબ્દ એટલા માટે મૂકવામાં આવે છે કે શિષ્યનું આયુષ્ય વૃદ્ધિ પામે એના માટે શબ્દ લખે છે આયુષ્યમાન. ગુરુના શબ્દોની અંદર મંત્રની તાકાત હોય છે. ગુરુના શબ્દો મહામંત્ર તુલ્ય હોય છે. એ આપણું આયુષ્ય બળવાન કરી દે છે. આ તાકાત છે ગુરુના શબ્દ. આ તાકાત છે ગુરુના શબ્દમાં કે આશીર્વાદ આપે એમાં આપણું આયુષ્ય પણ મોટું થઈ જાય, આયુષ્ય પરિપૂર્ણ થઈ જાય, આયુષ્ય આપણું પૂર્ણતાએ પહોંચે, આપણું આયુષ્ય દીર્ઘ બને. એ આશીર્વાદ માટે આગમ ગ્રંથ ભણતી વખતે શિષ્યોને પણ એ આયુષ્યમાન શબ્દથી કહેવાના છે. અહીંયા આવું નથી આવતું મરી જાઓ એવો શબ્દ નથી આવતો. સમજાય શું કહું છું? આ જૈન શાસન છે, અમારી પ્રવર્તન. તમે મરી જાઓ તો સારું, આવું અહીંયા નથી આવતું. અહીંયા એ આવે છે આયુષ્યમાન. કેટલું ઊંડું છે આ અમારી પ્રવર્તન. પૂર્ણતાએ પહોંચે. 3 સંદર્ભની વાત, પ્રશ્ન તૈયાર રાખો પ્રદીપભાઈ, લખેલા હોય તો, ન હોય તો કઈ વાંધો નહીં. નંબર 2 પચખાન આપીશ. આજે બહુ પહેલો દિવસ, મજા આવી. આવતીકાલે પણ એ પ્રમાણે સમયસર આપણે વ્યાખ્યાનની શરૂઆત કરશું. આજે સાંજે પણ પ્રતિક્રમણ 6:30 વાગે શાર્પ ભાઈઓનું પ્રતિક્રમણ. મારી ઈચ્છા છે કે સમયસર ચાલુ અને સમયસર પૂરું કરીએ, એટલે તમારો સાથ સહકાર મને સમય માટે અપેક્ષિત છે. હું પણ આવી જઈશ. સમયસર પ્રતિક્રમણ ચાલુ કરશું, સમયસર ભાવના, અને ભાવનાની પૂર્ણાહુતિ થાય એટલે પછી પ્રવચન. હું જ મારી શોધમાં એક જ ગુણ હરિભદ્ર સુરી મહારાજ એક શોધખોળ માટેનો ધર્મરત્ન પ્રકરણ ગ્રંથની અંદર અદ્ભુત પ્રકારે એક વાત મૂકી છે, મને એક શોધ બતાવી છે. એ શોધની વાત આપણે સાંજના પ્રવચનમાં કરશું. પચખાન ઉપવાસ કોઈને 28 નું સાથે લેવું છે? આપી દો. મારા પર વિશ્વાસ રાખજો, થઈ જશે. પ્રભુ પર વિશ્વાસ રાખજો. શું આપું? 28 આપું? 28 એક સાથે 8. બહુ સરસ. એક સાથે 8 ઉપવાસના પચખાન આપું છું. સરોગે 18 સબત્તમ પચકાય દિવ્યમ વિયારમ ખાયમમ સંસગન પરિત્યાગમ મસ્તગન પાનાર પોરિસિમ સાર પરિસિમ મુક્તિ પચકાય અનંતરમ સસ્તગન બચ્ચંતિ સંવંદન વાસન સસિદ્ધન સિદ્ધન વાબોસી રહી.
ચલો 1 ઉપવાસ 2 ઉપવાસ 3 ઉપવાસ બધા સાથે સૂર્ય ભગા દિવ્ય પ્યારમ એ સૂર્ય પદકાય છઠ્ઠમ પદકાય અઠમ પદકાય દિવ્ય પ્યારમ સ્થાનમ ખાયમો સદાકરણ પરીક્ષવણ્યા કરણ મહોત્રમ કરણ પાનાર પોલીસીમ સાડ પરસી મુઠી સે મચકાય અનતરમ વેમ સંસ્થા કરણ મહોત્રા કરણ સમજ કરણ પાનસ લઈનવા ચેનવા બોલનવા સસિતેનવા સિતેનવા ઓસી રહી કોઈને 24 ઉપવાસ મચકા લેવું છે 24 ઉપવાસ 24 ઉપવાસ પાણી વાપરવાનું નહીં સૂર્ય જોઈમ પ્યારમ અસનમ પાનમ ખાયમમ સાગરણ પરીક્ષમણ્યાકારેણ મહોત્તરાકારેણ સવસવત્યાકારેણ ઓસી રહી નૌકારસી એકાશનું બિયાસનું નેવી આંબી અને એકાશનામાં બી ધારણા કરી હોય તો ધારણા કરજો પાચન દ્રવ્યથી તમારે એકાશનું કરવાનું કે 7 દ્રવ્યથી એકાશનું કરવાનું પાણી અને દવાની છૂટ ઉગેશ્વર નૌકારસી પોરીસી તાર ગાય ચોમેર સના વસન પસા દિશાઓને સવનમતા કરેણમ આંબિલ લીબી વગેરે બચકાઈ અનતન સદા લેવનમ ગીતા સુખિત બળુત ચમકિન પરીક્ષોના કરણ મંત્ર કારણમ એકાસનમ બિયાસનમ બચકાઈ તિમે પ્યારમ સનમ ખાયમમ સાન સદા કરણ પરીક્ષોના કરણ મંત્ર પાનસરજન વનવા સસિતન સિદ્ધેનવા ધારણા અભિગ્રચકાઈ અનતનમ સદા કરણ મંત્ર કરણમ દેશાવકાશી વોકમરી ઉચકાનમ સદા કરણમ મહોત્રા કરણ ઓસી રહી પ્રશ્ન હાજી તમે જાહેરાત ચાલુ પ્રશ્ન 2 મિનિટ બેસો 12:30 સુધી બેસો પ્લીઝ ત્રણ શક્તિના નામ હાથ ઉપર કરજો બોલવા નહીં લાગતા બહુ સરસ પરફેક્ટ ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને પૂછો પાછું પરંપરાની ચોમાસાની શરૂઆત ક્યારે થઈ અને અત્યારે આપણે કેવી રીતે કરીએ છીએ અષાઢ બધી અને કેટલા દિવસ બહુ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વદા સૌ સુખી થાઓ પાપ કોઈ ના ચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવરો રમેશભાઈ કઈ જાહેરાત કરવાની છે હા કરી લો જય જિનેન્દ્ર બધાને ખૂબ જ સાતાંશ છે આજના આપણા બપોરની લંચના સ્પોન્સર્સ શાલિની નિશિતા શાહ ફેમિલીએ લાભ લીધો છે અને સાંજનું સ્વામી વાત્સલ્ય ડોક્ટર પરાગ અને દુલારી જોશી and family in memory of Srimati Shardaben Doshi. So બંને ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે સાંજના આરતી માટે આપણે 3 લાભ હજી ઓપન છે જે કોઈ ભાઈ બહેનોને નામ લગાવવા હોય તો આપણે પ્લીઝ કોન્ટેક્ટ કરજો કમિટીમાં અને એનો નંબર ખાલી 500 નકરો ખાલી 504 છે એટલે તમે આ વિચાર કરજો તમારી એક્ટિવિટી કમિટીના બોર્ડ પર તમારું નામ લઈ જશે 504 સહજીની આરતી જે પ્રવચન વાત થશે એ સહજીની આરતીનો નંબર 504 છે આ વિચાર કરજો અને જે રીતના આપણને જે બધા આપણે ધર્મચક્ર પૂજનની અંદર 7 પીઠિકા અવોર્ડ થઈ ગઈ છે પણ નાની પીઠિકા અત્યારે ઘણી ઓપન છે કે જે લિમિટેડ ની અંદર છે તો તમારું નામ લખાવવું હોય તો અમારા હાથ ઊંચું કરજો તમે ભાઈ અમારા એક્ટિવિટી કમિટી બોર્ડ ટ્રસ્ટી આજને તમારું નામ લખાવી દેશે નાની પીઠિકાનો નંબર છે $75 $75 so please and make sure note કરજો thank you સર્વદા સૌ સુખી થાઓ પાપ કોઈ ના ચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવરો શિવમસ્તુ સર્વ જગતઃ પરિદ નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાતો નાસં સર્વત્ર સુખી ભવતુ લોકઃ વસર્ગા સંયાન્તિ ચિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામિતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વ કલ્યાણ કારણં પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી